दोस्तों, तो આજના સેશનની શરૂઆત કરતા પહેલા એક બીજી વાત પણ તમને કહી દઉં. ગુજરાતના જિલ્લાનું પુસ્તક તમારા હસ્તે ચડ્યું હશે, તમે કદાચ એને જોયું હશે. જે છોકરાઓ પરચેસ કરવા માંગે છે, જેને નથી પરચેસ કરવું એ પરચેસ કરી લેજો. નથી કરવું તો પરાયણી નથી કહેતો, પણ તમને એમ લાગે કે સાહેબ મારી પાસે એક જિલ્લાનું પુસ્તક હોવું જોઈએ, અને જો મેં લખેલું પુસ્તક હોય ને તમારે જોતું હોય તો આ મારું પહેલું પુસ્તક છે. સાહેબ તમે કેમ આ પુસ્તકની વાત કરો છો? અહીંયા બધું દીધેલું છે કે રાજ્ય સરકાર અને ભારત સરકાર જે છે એની લેવાતી પરીક્ષામાં ગુજરાતના જિલ્લાઓ લક્ષી જે પણ ટોપિક્સ આવે છે એ આપણે આમાં કવર કર્યા છે. રાઈટ? વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરી અને આપણે ખૂબ સરસ દમદાર અને દરદાર પુસ્તક બનાવ્યું છે. કોઈ લગભગ ટોપિકને આપણે બાકી રાખ્યો નથી, છતાંય બાકી રહી ગયો હોય તો ક્ષમા અર્ચના. સાહેબ પણ તમે આ ગુજરાતના જિલ્લાનો લેક્ચર તો આજે છે ને કેમ કહો છો? તો ગુજરાતના જિલ્લાની આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે કોઈ અલગ હેતુથી મળ્યા છીએ, પણ બહુ જલ્દી, એટલે કે લગભગ 15 દિવસમાં તમારા હાથે પુસ્તક આવી જાય એની પછી, જેમ કે કચ્છ જિલ્લો છે તો કચ્છ જિલ્લાના ક્વેશ્ચન આન્સર કરશું આપણે. તમારા જિલ્લાને વાંચીને આવવાનો છે અને હું ક્વેશ્ચન આન્સર કરીશ, એટલે પાછું આપણને આપણું જે બાળપણ છે એ બાળપણ યાદ આવી જાય. રાઈટ? ચલો, તો હવે કોઈ પણ વાતનો વિલંબ કર્યા વગર સીધા આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 ની આજે ટેસ્ટ રહેશે. જો સામાજિક વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાન જે છે એ સ્ટાર્ટિંગથી તમારે ભણવું છે તો આજનો દિવસ પહેલો છે. પણ આના માટે મને એટલી ખબર પડે કે 1300 જેટલા લાઈવ છે ને બહુ ઓછા કહેવાય. એક વખત લાઈક ઠપકારો અને કરી દો શેર, બરાબર ને? જબરદસ્ત રીતના ઉલાડી નાખો. મેં તમને કીધું છે કે આકાશ અને સમંદરમાં કોઈ કેડી નથી, મતલબ એનો એવો નથી કે કોઈ સફર ખેડી નથી. દોસ્ત, તું મહેનત કરનારો હોઈશ, તું મહેનત કરીશ, સતત અને સખત મહેનત કરીશ તો જ પાસ થઈશ. આજે ઘણા બધા છોકરાઓ મને મળે, સાહેબ કોન્સ્ટેબલમાં 1 માર્કે રહી ગયો, સાહેબ 2 માર્કે રહી ગયો. એ જો મૂકી દે છે એ પરીક્ષાને દોસ્તો, તો જ્યારે બીજી વાર આવશે એનું મન તો કહેવાનું છે કે પૂરા એક વખત હજી દોડી લે ને, મિલ્ખા સિંહ લગાવીને દોડી નાખે એકવાર. રાઈટ? અને જો એ દોડવા જશે, કદાચ ફિઝિકલમાં પણ પાસ થઈ જાય, પણ એને વચ્ચે જે ગેપ મૂકી દીધો છે ને એ હેરાન કરી નાખશે એને. એટલે યાદ રાખજો દોસ્તો, સતત અને સખત મહેનત જે છે, આ પરિશ્રમ જે છે ને એનો કોઈ બીજો વિકલ્પ નથી. નિષ્ફળતા મળશે એમાં હારવાનું નથી સાહેબ. તમારે એવું વિચારવાનું છે કે 2 લાખ કે 3 લાખ કે 4 લાખ છોકરામાંથી 1000 સિલેક્ટ કરવામાં આવ્યા, 1000 માર્ક કરતા હારા હતા એટલા માટે. હવે જયારે આવે ને ત્યારે 100 આવે ને તોય હું હોઈશ, અને જો 1 આવે ને તોય હું હોઈશ. એક જ ભરતી પડે ને તો મારા માટે સરકારે આ બધી વ્યવસ્થા કરી છે એવું વિચારીને મહેનત જે કરશે ને દોસ્તો એ પાસ થશે. કારણ કે આજ તમે જોવો છો ગળા કાપ હરીફાઈ જે છે ને એ હરીફાઈ સર્જાય છે. પહેલા કેવું હતું કે સિંહ જે છે એ સિંહના શિકાર કરવા માટે, હરણ જે છે હરણનો શિકાર કરવા માટે સિંહ જ્યારે દોડે છે એ આખી સ્ટોરી તમને ખ્યાલ હશે કે ઘણા બધા હાવજોને પુંજરામ પૂર્યા છે, અને એક નાનકડું હરણું છે ને એને ખુલ્લું મૂક્યું છે, અને પછી પાંજરા એક સાથે ખોલવામાં આવે છે, અને બબ્બર શેર છે ને સાહેબ, જે ઈ હરણાને પકડી લે એ હરણ એનું. આમાં એવું છે. હવે સિંહ વધા છે, ડલ્લા મથા જે છે ને એને પંજા નાખતો આવ્યો સિંહ, ડાલો માથો કાળજાળ, એ રહ્યો ને એ એક સાથે 100-150 ની સંખ્યામાં છે ને એક જ હરણું પકડવાનું છે સાહેબ. રાઈટ? અને એ હરણું ત્યારે પકડાશે જ્યારે તમને તમારી જાત પર ભરોસો હશે ત્યારે. રાઈટ? તો ચલો, પ્રથમ પ્રશ્નથી આપણે આજના સેશનની શરૂઆત કરીએ છીએ. પહેલો પ્રશ્ન તમારી સમક્ષ મૂકું છું. નીચેના વિધાનો તપાસી અયોગ્ય વિકલ્પની પસંદગી કરો. ઓપ્શન એ છે તાડ વૃક્ષની પાન જે છે, તાડ વૃક્ષ પત્ર જે છે એ આંતરછાલ પર લખાયેલા હસ્તપત્રો એટલે તાડપત્ર. ભુર્જ જેવા વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપત્રો એટલે ભોજપત્ર. બંને વિધાનો યોગ્ય છે અને બંને વિધાનો અયોગ્ય છે. પહેલો જ પ્રશ્ન એટલો ઈઝી કે બધા લોકોનો આન્સર આમાં સાચો રહેવાનો છે. જો કાજલ ગોહિલે સૌથી પહેલો આન્સર કર્યો છે, ઓપ્શન સી કે છે. રાઈટ? ઓપ્શન સી તરફ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે, કારણ કે ખબર છે બધાને કે સાહેબ ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન છે ને એ સાહેબે પેલો મૂક્યો છે, એટલે બધાને પ્રશ્નનો આન્સર આવડવાનો છે એ મને ખાતરી છે. રાઈટ? બધા લોકો વાહ રે વાહ, ખૂબ આનંદ થાય છે મને આ જાણીને કે આટલી મહેનત કરનારા છોકરાઓ છે. ધોરણ 6 ચેપ્ટર નંબર 1 અને એ ચેપ્ટરમાંથી પૂછાયેલો પ્રશ્ન, અને બધા એક સાથે દે ભીખા દે, બધા ખોટા ગયા સાહેબ. બંને વિધાનો અયોગ્ય છે. રાઈટ? આને કેવો વચ્ચે મમરો મૂકી દેવો, આને આપણે છે ને સાહેબ વચ્ચે મમરો મૂકી દીધો છે. ઈઝી ક્વેશ્ચન હતો, પરંતુ છે ને આપ જજ્બાતો મેં બેહ ગયે થે દોસ્ત. આમાં શું થયું ખબર? લીવર મારી દીધું, સીધું ચોથા ગેરમાં ગયા આપણે. એટલા માટે બંને અયોગ્ય છે. જો સાહેબ, તાડ વૃક્ષ જે છે એ તાડ વૃક્ષના છાલ પર નથી આવતી. તાડ વૃક્ષ જે છે એ તાડના પત્ર પર લખાય ને એને તાડપત્ર કહેવાય, યાદ રાખજો. જ્યારે ભુર્જ જેવા વૃક્ષ જે છે એની છાલ જે છે એના પર લખાતા હસ્તપત્રો એટલે ભોજપત્ર. સમજાય છે? રાઈટ? એટલે દે ભીખા દે થઈ ગયું. પહેલા ક્વેશ્ચન માં તે
અને આપણે આ બધું જીતી ગયા. જે જીતવાનું હતું એ પહેલા ક્વેશ્ચનમાં આપણે જીતી ગયા છીએ. ચાલો, તો ચોપડી સામાજિક વિજ્ઞાનનો આપણો પહેલો પ્રશ્ન હતો. એ પહેલા પ્રશ્નનું એક્સપ્લેનેશન કે ભોજપત્ર છે એ ભુજ વૃક્ષની બારીક છાલ છે એના પર લખાયેલા હસ્તપ્રતો છે. તાળપ્રતો તો કે તાળ વૃક્ષ જે છે એના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો છે. ઇતિહાસ અત્યારે જે હાલ આપણે ભણી રહ્યા છે ચેપ્ટર નંબર 1 માં જો કદાચ તમે જોયું હશે, ભૂલથી જોઈ લીધું હોય તો, કારણ કે આ બધું ભૂલથી થાય, તો એમાં તમને ઇતિહાસના ટોપિક આપેલા છે. તો સૌથી પહેલા તો આ પ્રશ્ન, આ ઇતિહાસ એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તમારામાંથી લગભગ છોકરાઓ આનો આન્સર કરીએ કે સાહેબ આવું કંઈક બન્યું હતું, ઇતિહાસનો મતલબ કંઈક આવો થાય છે, અમે ક્યાંક એવું સાંભળ્યું, ઇતિ વત્તા હ વત્તા આસ એટલે ઇતિહાસ, હે ને? એ પ્રમાણે ખરેખર બનેલું ઇતિ વત્તા હ વત્તા આસ એટલે ઇતિહાસ. પણ સાહેબ ઇતિહાસ શબ્દ ગુજરાતી છે, ઇતિહાસ શબ્દ હિન્દી છે, પણ આ સીધો હિન્દી ગુજરાતી નથી આવ્યો ને. અંગ્રેજીમાં જો આને કહીએ તો હિસ્ટ્રી કહીએ છીએ, રાઈટ? આને આપણે શું કહીએ છીએ? હિસ્ટ્રી કહીએ છીએ. તો મિત્રો પ્રશ્ન થાય કે આ હિસ્ટ્રી શબ્દ જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? અભિજીતસિંહ ઝાલા નામ છે, કોઈ નામ પાડ્યું હોય છે, કઈ કારણોસર પાડ્યું હશે, ગમતું હોય છે એવું કંઈક હશે તો દીધું હોય છે. એમ નામ તો નથી દેવાતું. બધી વસ્તુ કોઈ કારણોસર થાય છે, રાઈટ? બધી વસ્તુ કોઈ કારણોસર થાય છે. સમજાયું? તો હવે તમારે આ હિસ્ટ્રી જે છે એ હિસ્ટ્રી કઈ ભાષાનો શબ્દ છે એનો તમારે મને આન્સર દેવાનો છે. હા, રાઈટ? હા, જો એટલે જ કહું છું. અને હું તમને હલવાડીશ અને એની જ મજા છે દોસ્તો. અહીંયા હલવાશો ને એની મજા છે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જો ગ્રીક અને લેટિન, આપણે પેલા તો આમાં આવી જઈએ. ગ્રીક કોક કહે છે, કોક લેટિન કહે છે. સાચો આન્સર છે સાહેબ ગ્રીક, રાઈટ? ગ્રીક ભાષા છે એ ગ્રીક ભાષાના હિસ્ટોરિયા નામના શબ્દ ઉપરથી હિસ્ટ્રી શબ્દ ઉતરી આવ્યો છે. પણ તમે અવારનવાર જોયું હશે આવું, મને ખ્યાલ છે ત્યાં સુધી, હું કદાચ ખોટો હોઈ શકું, તમે અવારનવાર જોયું છે કે સાહેબ ગ્રીક ભાષાનો શબ્દ છે, અને તમે એવું સાંભળ્યું છે કે સાહેબ લેટિન ભાષાનો શબ્દ છે. આ ગ્રીક અને લેટિન એટલે શું? હાલનો ગ્રીસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં એક ગ્રીક નામની ભાષા જે છે એ ભાષા બોલાય છે. આ આજે પણ હયાત છે, આજે પણ બોલાય છે, રાઈટ? જ્યારે લેટિનની વાત કરીએ દોસ્તો, તો આપણે એ જ યુરોપ ખંડમાં ઇટાલી નજીકના વિસ્તારમાં આપણે જઈએ તો એ જગ્યાએ લેટિન જે છે એ લેટિન ભાષા બોલાતી, આજે એ અસ્તિત્વમાં નથી. આમ જોઈએ તો કોઈ દેશ એવો ખરો કે જે આ લેટિન ભાષાનો આજે પણ ઉપયોગ કરે છે, અને એનું નામ છે વેટિકન સિટી. શું કામ સાહેબ કહેશું? કારણ કે વેટિકન સિટી વિશ્વનો સૌથી નાનો એટલે કે નેન્ચિક્રો દેશ છે. કેવો છે? એકદમ નાનો એવો, ઇત્તુસા આટલો કેવો દેશ છે, રાઈટ? જ્યારે ગ્રીક જે છે, આજનું જે ગ્રીસ છે દોસ્તો, રાઈટ, એ જગ્યા પર ગ્રીક લેંગ્વેજ આજે પણ બોલાય છે. એના ઇર્દ ગિર્દના જે દેશો છે એ દેશોમાં આજે પણ આ ભાષા બોલાય છે. સમજાય છે? તો આપણને ખબર પડી કે સાહેબ હિસ્ટ્રી એટલે શું. હવે આ હિસ્ટ્રી શબ્દ કોકે આપ્યો હશે, એની પાછળ કંઈક કારણ હશે કે હિસ્ટ્રી શબ્દ આપ્યો, કોને આપ્યો, કોઈ કયો એવો વ્યક્તિ છે કે જેને ઇતિહાસનો પિતા કહીએ છીએ, જેને આપણે ફાધર ઓફ હિસ્ટ્રી કહીએ છીએ. કોણ મને કહે છે? ઇતિહાસનો પિતા એટલે કોણ? બધાને ખબર છે સાહેબ, બધા નસીબદાર છીએ, હે ને? આમાં સમાનતા અસમાનતા ન આવતા, બરાબર ને? ઇતિહાસની માતા કોઈ છે નહીં, એટલે સારું કહેવાય, એક ડેટા વયો ગયો. સમજાઈ ગયું? નકર આપણે ઇતિહાસની માતા, અર્થશાસ્ત્રની માતા, ભૂગોળની માતા, આ બધાની માતાઓ યાદ રાખવાની થાત. આપણે માત્ર ને માત્ર શું યાદ રાખવાનું છે? પિતા, જનક, રાઈટ? પિતા રોટી હે, કપડા હે, મકાન હે, પિતા નન્हे से परिंदे का बड़ा आसमान है. પિતા છે તો બધું છે ને. તો એવી રીતના આ હિસ્ટ્રીનો પિતા કોણ છે? આટલા બધા છોકરા એકદમ કોથળો ભરીને આન્સર કરી રહ્યા છે. સાહેબ લખી જ નાખો, હેરોડોટ્સ. કોણ છે દોસ્તો? હેરોડોટ્સ, જેને તમે કદાચ હેરોડોટસ પણ કહેતા હશો. હેરોડોટ્સને આપણે કહીએ છીએ ફાધર ઓફ હિસ્ટ્રી, રાઈટ? હવે આમાં થોડુંક ટ્વિસ્ટ કરીને કહી દે કે ભાઈ ભારતનો પિતા કોણ, ભારતના ઇતિહાસનો પિતા કોણ છે, રાઈટ? જો વિશ્વ ઇતિહાસના પિતા કે તો હેરોડોટ્સ છે, જ્યારે ભારતના ઇતિહાસના પિતા કે તો કે સાહેબ મેગેસ્થનીસ છે. કોણ છે? મેગેસ્થનીસ. ઓલો ભાઈ ઇન્ડિકા વાળો, ગાડીને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો, જેમાં ભારતીય વર્ણ વ્યવસ્થાને 7 ભાગોમાં વિભાજિત કરવામાં આવેલી છે. 2016 નો ડિવાઇસનો પ્રશ્ન છે, રાઈટ? તો ભારત જે છે ભારતીય ઇતિહાસનો પિતા એટલે મેગેસ્થનીસ. સાહેબ આ મેગેસ્થનીસ કોણ છે? મેગેસ્થનીસ કોની સાથે આવ્યો હતો? તમને બધાને જાણ છે કે સાહેબ જે સમય દરમિયાન સેલ્યુક્ટર નિકેટરનું શાસન હતું, એ સમય દરમિયાન મેગેસ્થનીસ નામનો વ્યક્તિ જે છે એ એના રાજમાં હતો, જે ભારત આવ્યો હતો. અને ભારત જે છે એ ભારતના ઇતિહાસ પર, મૌર્યકાલીન ઇતિહાસ પર
એને એક ગ્રંથ લખ્યો અને એ ગ્રંથનું નામ હતું ઇન્ડિકા. કયો ગ્રંથ છે દોસ્તો? ઇન્ડિકા. વારંવાર પૂછાય છે, કારણ કે આમ જોઈએ તો ભારતનો પ્રમાણભૂત ઇતિહાસ, દસ્તાવેજી ઇતિહાસ જે કહીએ ને, તો એ મૌર્યકાલીન, એ મૌર્યકાલીન ઇતિહાસમાં જો આધારભૂત કોઈ ગ્રંથ ગણવામાં આવતો હોય તો મેગેસ્થનીઝનો ઇન્ડિકા નામનો ગ્રંથ છે. કયો ગ્રંથ છે? મેગેસ્થનીઝનો ઇન્ડિકા નામનો ગ્રંથ. ચંદ્રગુપ્ત, એકદમ સાચી વાત છે. એને વિક્રમભાઈ વાઘેલા ઓફિશિયલ, એકદમ સાચા છો તમે. એક વખત લાઈક કરી નાખજો, જેને લાઈક નથી કરી એને, રાઈટ, લાઈક કરી નાખજો. જે પણ છોકરાઓ જોડાયેલા છો એક વખત લાઈક કરી નાખજો. ચલો, તો હિસ્ટ્રી જે છે એ હિસ્ટ્રી આપણે સમજવાની છે. આખો ઇતિહાસ નહીં, કટકે સરસ રીતના આપણે ભણતા જશું. જેટલું મારી પાસે છે બધું પીરસવાનો પ્રયત્ન કરીશ. ચલો, હવે આવી આપણે ગુજરાતના ઇતિહાસનો પિતા. ગુજરાતના ઇતિહાસના પિતા મને ક્યાંય મળ્યા છે નહીં. તમને ક્યાંય મળે તો મને કહેજો, એટલે હું લખી નાખીશ. સમજાઈ ગયું? ગુજરાતના ઇતિહાસના પિતા ઓફિશિયલી આપણે કોઈને કોઈ દી કીધા નથી. એટલે સારું કહેવાય સાહેબ, એક ડેટા વયો ગયો. હું તો એવી જ રીતના વિચારું. બરાબર? ભારતના ઇતિહાસનો પિતા જો પૂછે કદાચ દોસ્તો, તો આપણે કહીએ છીએ મેગેસ્થનીઝને, હેરોડોટસને આપણે વિશ્વનો પિતા, ઇતિહાસનો પિતા કહીએ છીએ. ગુજરાતના ઇતિહાસનો પિતા કોઈ છે નહીં. સાહેબ એવું નહીં. હિસ્ટ્રી તો ખબર છે અમને, આટલું તમને ખબર છે, પણ એ હિસ્ટ્રીને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, કયા વર્ષથી કયા વર્ષ સુધી કઈ હિસ્ટ્રી આવે, બધું સમજીએ. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પહેલા જો હિસ્ટ્રી એટલે જે મેં તમને આખી કથા કરી, લીલાવતી, કલાવતી, સાધુ, વાણિયો, કઠેરો, બધું આવી ગયું. ભોજપત્ર ભણ્યા, તાળપત્ર ભણ્યા. ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી મૂળ ગ્રીક શબ્દ હિસ્ટોરિયા ઉપરથી આવેલો છે. તપાસ સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન એટલે ઇતિહાસ. ચલો, ગુજરાતી ભાષામાં કહીએ તો આ ઇતિહાસ છે, ઇતિહાસ જે છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? સંસ્કૃત. બરાબર? સંસ્કૃતમાંથી પ્રાકૃત, ને પ્રાકૃતમાંથી અપ્રભંશ, ને અપ્રભંશમાંથી જૂનીમાંથી નવી ગુજરાતી, એવી રીતના આવી ને ઇન્ડો યુરોપિયન કુળમાંથી. એવી રીતના સંસ્કૃતમાંથી જે હિન્દી આવે છે, તો હિન્દીમાં ઇતિહાસ શબ્દ છે, ને ગુજરાતીમાં પણ ઇતિહાસ શબ્દ છે. ઇતિ વત્તા હ વત્તા આસ. ઇતિ એટલે આ પ્રમાણે, હ એટલે ખરેખર, અને આસનો મતલબ થાય બન્યું હતું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કહીએ છીએ. અદલજી ડોસાને કહે છે, ઘણા લોકો કહે છે, પણ ઓફિશિયલી નથી એમ કહું છું. સમજાઈ ગયું? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખ, તામ્રપત્ર, ભોજપત્ર કે પછી વાહનો? પ્રશ્ન સમજજો, પ્રશ્ન સમજી અને એનો આન્સર કરજો. શું ક્વેશ્ચન કર્યો છે જોઈ લેજો. નીચેનામાંથી કયા લખાણો વધુ સમય સુધી ટકી રહે છે? ચલો લાઈક ઘટે છે, શેર ઘટે છે દોસ્તો, એ તમારે નથી ઘટવા દેવાનું. બરાબર ને? કન્ટેન્ટમાં આ ટીમ ક્યાંય પાછી પડે એમ છે નહીં સાહેબ. બરાબર ને? કન્ટેન્ટમાં ક્યાંય નહીં પાછી પડે. ઓકે, લગભગ લોકોનો આન્સર ઓપ્શન એ છે કે સાહેબ અભિલેખ. રાઈટ? અભિલેખ, તામ્રપત્ર, ભોજપત્ર અને વાહનો. બરાબર ને? વાહનો સરકારનું કઈ નક્કી નહીં, 15 વર્ષ પછી તમારા વાહન જે છે ને તમારે સ્ક્રેપ કરી દેવાનું થાય. ભોજપત્ર તમને ખ્યાલ છે કે એમ નામ કદાચ મૂક્યા હોય ને તોય હળી જાય. તામ્રપત્ર તમને ખબર છે થોડોક સમય લે તો એમાં જંક લાગી જાય, એમાં કાટ લાગી જાય, ખતમ થઈ શકે. ત્યારે અભિલેખો છે એ જ્યાં સુધી કોઈ પ્રેમીઓ આવી અને લીટા ન કરી જાય ને ત્યાં સુધી રહે. મતલબ કે જો અશોકનો શિલાલેખ છે, એ અશોકનો શિલાલેખ ખૂબ સરસ રીતના અશોક કાકાએ બધું હારું જે કર્યું એ લખાયું. સમજાઈ ગયું? પણ એ ફલાણો લવ ફલાણી કરીને આવી જાય ને સાહેબ, ન્યાથી આ બધી પાડ પીટે છે, ન્યાથી બધું ખતમ થાય છે. એટલે જોઈ શકીએ છીએ આપણે કે ઇતિહાસ જે છે એ ઇતિહાસના લખાણો છે એ કેમાં સૌથી વધુ ટકે છે? અભિલેખમાં ટકે. કેમાં ટકે? અભિલેખો છે, અભિલેખોમાં ટકે. આ જ અભિલેખોમાં સ્તંભ સ્થાપત્ય આવી શકે, આ જ અભિલેખો જે છે ગુફા સ્થાપત્ય આવી શકે, એમાં લખાણ થયું હોય તો પણ. અને આ જ અભિલેખો છે જેમાં તમને ખ્યાલ છે કે અશોક જે છે અશોક કાકાના અભિલેખો ખાસ ફેમસ છે, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્સ્ક્રિપ્શન્સ કહીએ. રાઈટ? અલગ અલગ જગ્યાઓ પર મળેલા અલગ અલગ ઇન્સ્ક્રિપ્શન્સ છે, એ પણ આપણે જોઈશું. પણ સાચો આન્સર આમાં શું છે? અભિલેખ. હવે આપણે પ્રશ્ન શું વાંચ્યો? પ્રશ્ન ફરી એક વખત વાંચી લઈએ કે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? પ્રશ્ન તરત થવો જોઈએ સાહેબ શું કામ આ બધું પૂછો છો, એની પાછળનું કારણ શું છે? તો દોસ્ત મારા, જાણવું હોય ને કોઈ પણ વસ્તુ આપણે જાણ્યું હોય તો એના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. અને તમારે હિસ્ટ્રીને જાણવું છે તો હિસ્ટ્રીને જાણવા માટેના જે સ્ત્રોતો છે એ તો જોવા પડશે કે કેમ સાહેબ? જોવા પડશે. હિસ્ટ્રીને જાણવા માટે અલગ અલગ 3 કે 4 કે 5 તમને ઠીક લાગે એટલે. મને 4 સ્ત્રોતો મારી રીતના લાગ્યા એટલે મેં 4 સ્ત્રોતો તમને દઈ દીધા. એક કયું છે દોસ્તો? એક છે પુરાતત્વીય. એને પુરાતત્વીય મતલબ કે
જે શિલાલેખો ને બધું આમાં આવી જશે, બરાબર. કોઈ પણ એક માટલું મળ્યું છે, કેટલા વર્ષ જૂનું છે, એ પુરાતત્વીયમાં આવી જશે. પછી ધાર્મિક ગ્રંથો, રાઈટ. અલગ અલગ ગ્રંથના અલગ અલગ ધર્મના અલગ અલગ ગ્રંથો હશે, અને એ ગ્રંથોમાંથી આપણને જે તે સમયનો ઇતિહાસ મળતો હોય છે. ત્યારબાદ અતિ મહત્વનું છે વિદેશી યાત્રાળુનું વર્ણન, જે આવ્યા હોય, રાઈટ. અને બીજામાં આપણે જોશું અન્ય ગ્રંથો જે ધર્મ માટે કે ધર્મની ઉપર ન લખાયા હોય. જેમ કે પાણીની છે, તો પાણીની કોઈ અષ્ટાધ્યાય નામનો ગ્રંથ લખ્યો છે, તો એ ધર્મ આધારિત નથી. કોટિલીય અર્થશાસ્ત્ર લખ્યું છે, તે ધર્મ આધારિત નથી કે હિન્દુઓ કે જય બાકી કે નહીં, કે ઓલામની આમ, એવું કઈ નહીં. એમાં માત્ર ને માત્ર મૌર્ય કાળ છે, તો એ મૌર્ય કાળ દરમિયાન ત્યાંની રાજ વ્યવસ્થા કઈ રીતના હતી, રાઈટ. તેનો ઇતિહાસ જે છે એનું ખૂબ સારી રીતના વર્ણન જો થયું હોય તો એ ગ્રંથમાં થયેલું. આપણને એમ લાગે કે સાહેબ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોટિલીએ લખ્યો, કઈ ભાષા ઉપર આધારિત છે, આપણે એમ કહી દઈએ સાહેબ અર્થશાસ્ત્ર. ના, એવું નથી. વિદેશ નીતિ પર પણ લખેલું છે, રાજનીતિ પર પણ લખાયેલું છે, રાઈટ. અલગ અલગ 7 થી 8 વિષયો છે, એની ઉપર કેન્દ્રિત થયેલો આખો ગ્રંથ છે. હવે તમે તો રહ્યા હોશિયાર, એટલે તરત તમે મને પૂરક પ્રશ્ન કરવાના, સાહેબ આ પુરાતત્વીય, ધાર્મિક, વિદેશી યાત્રાળુ, અન્ય ગ્રંથો. પુરાતત્વીયમાં તમે સમજાવ્યું અમને, બાકીનું તમે કહી દો કે બાકીના જે ગ્રંથો છે એ બાકીના ગ્રંથોને કદાચ આપણે સમજવા હોય તો. જસ્ટ અ સેકન્ડ. ઓકે, ચલો. સૌથી પહેલો જે ટોપિક હતો એ ટોપિકને આપણે લઈએ છીએ વિદેશી યાત્રાળુનું વર્ણન. વિદેશી યાત્રાળુનું વર્ણન. આ તમે અને હું ક્યાંક ફરવા ગયા હોય ને લખી નાખ્યું એમ નહીં સાહેબ, ઓથેન્ટિક કે ને, હેને. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, યુએનસાંગ કાકા રહ્યા ને, યુએનસાંગ કાકા, એ યુએનસાંગ કાકા 138 દેશની મુલાકાતે ગયા હતા. સમજાઈ ગયું? આપણે સુરનગર રાજકોટ રહેતા હોય, એ કોઈ દી સાપર નો વેટો હોય, એ પછી ન્યાનો ઇતિહાસ કઈ રીતના લખે કે યુએનસાંગ 138 દેશમાં ગયો હતો, તો એને લખ્યું કહેવાય, બરાબર. 15 વર્ષ સુધી ભારતમાં રહ્યો હતો, તો એને લખ્યું કહેવાય. એટલે એવું નથી 15 વર્ષ ભારતમાં રહે લખે જ તે, પણ મારો કહેવાનો મતલબ શું છે કે એ આટલા વર્ષ, તમને નો ખ્યાલ હોય તો કહી દઉં, એ સમય દરમિયાન ચીનમાંથી જો કોઈ વ્યક્તિ રાજાને પૂછ્યા વગર જો નીકળી જતો હોય છે ને દોસ્તો, તો એની ઉપર કડકમાં કડક સજાઓ થતી હોય છે. એ સમય દરમિયાન પણ થતી. યુએનસાંગને કોઈનું બીક નહોતી. યુએનસાંગ ત્યાંથી નીકળી ગયો માતાજીનું નામ લઈને, સમજાઈ ગયું. ફરતો ભારતમાં આવે છે, અને ભારતમાં એ સમય દરમિયાન હર્ષવર્ધનનું શાસન હતું. હર્ષવર્ધનનું શાસન નીચે પુલકેશી બીજાનું શાસન. કાંચીની મુલાકાતે ગયો. હર્ષવર્ધનને જે છે એ પોતાના જમાઈને પોતાની પુત્રી જે છે એના લગ્ન કરાવેલા, એટલે કે મારા જમાઈ ન્યાય જઈજો, એટલે આપણી ત્યાં પણ આવેલો, ગુજરાતમાં આવેલો, વલભીમાં રહેલો દોસ્તો. આટલું જ નહીં, નાલંદા વિશ્વવિદ્યાપીઠ છે એમાં ભાઈ ભણેલો. આનંદ થવો જોઈએ આપણને કે વિદેશી વ્યક્તિઓ ભારતમાં આવી અને ભારતનું શિક્ષણ છે ને લેતા, રાઈટ. અને એમાં એન્ટ્રન્સ ટેસ્ટ હતી, બરાબર. એમાં માર્ક નો આવે તો કેતા તારે વાલીને બોલાઈને આવજે કાલભાઈ, તારે માર્ક નથી આવ્યા. સમજાય છે? આ ગૌરવશાળી ઇતિહાસ હતો આપણો. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલ્લભી, આ બધી વિશ્વવિદ્યાપીઠો જે છે એ વિશ્વમાં જ્ઞાનનો ભંડાર હતો, પરંતુ આપણી આંતરિક એકતાના કારણે આ બધી તૂટી. સમજાય છે? તો વિદેશી યાત્રાળુઓ જે છે, વિદેશી યાત્રાળુઓને કેટલા ભાગમાં વહેંચીને ભણશું? અરે સાહેબ એવું આવે? હા. જેમ કે તમને કદાચ ખ્યાલ હશે, એ જ વિદેશી યાત્રાળુઓમાં તમને હું કહી શકું કે ગ્રીક, એટલે કે ગ્રીક તરફથી આવેલા વિદેશી યાત્રાળુઓ, બરાબર. એની પછી અરબ મુસાફરો, ઓકે. એની પછી ચીની મુસાફરો, બરાબર ને. ગ્રીક, અરબ, ચીની. તમે એમ કહેશો કે સાહેબ એવું તો ન ચાલે, તમારા એક્ઝામ્પલ આપો તો અમને ખબર પડે. હમણાં જે ઓલો સેલ્યુક્ટર નિકેતર કીધો, એ સેલ્યુક્ટર નિકેતર સાથે કોઈ આવેલો હોય દોસ્તો, તો એ મેગેસ્થનીઝ જે છે, એ મેગેસ્થનીઝને આમાં જ ગણવામાં આવશે, બરાબર. મેગેસ્થનીઝને આમાં જ ગણવામાં આવશે દોસ્તો, રાઈટ. પછી તમારે એક પ્રશ્નનો આન્સર દેવાનો છે કે જે સમય દરમિયાન ભારતમાં મૌર્ય વંશ ચાલુ હતો, બિંદુસાર નામનો રાજા શાસન કરતો હતો, એ સમય દરમિયાન સિરિયા જે છે, સિરિયાના રાજાએ પોતાના રાજદૂતને ભારતમાં મોકલેલો. એનો આન્સર આપો તમે મને. નાલંદા, બિહાર, AR મકવાણા સાચું. ઓકે, ચલો.
એક ભાઈ એવા કે રીઝનિંગના જ વિડીયો જોવે. ચલો આપણે આપણામાં ધ્યાન દેજો, માતાજી ભલું કરે. ઓકે ઓકે ચલો આમ નામ રહી જાઓ પાછા, કોઈ ધબરકો નહીં બીજા લેક્ચરમાં, રેગ્યુલર આવજો. હા બોર્ડ થોડુંક ન્યૂ લાગે છે પણ ચિંતા ન કરતા, રાઈટ. અચ્છા તમે બે નામ સાંભળ્યા હશે, ડાયમેક્સ નામ સાંભળેલું છે? વેરી ગુડ. ડાયમેક્સ નામ સાંભળેલું? ડાયમેક્સ, બરાબર. તો એ પણ કેવું કહેવાય દોસ્તો? ગ્રીક મુસાફર કહી શકીએ આપણે. ઓકે, તો મેગેસ્થનીસ છે, ડાયમેક્સ, આના બે એક્ઝામ્પલ દીધા. અરબ મુસાફરોની વાત કરીએ તરત તમે કહો સાહેબ લખો અલબરુની, રાઈટ. અલબરુની જે છે એ અલબરુની અરબ મુસાફર હતો. ત્યારબાદ ચીનની વાત કરીએ તો ઘણા બધા છે. પહેલા કોણ આવશે દોસ્તો? ફાહિયાન આવશે. ફાહિયાન પછી કોણ આવશે? ઇત્સિંગ આવશે. એની પછી કોણ આવશે દોસ્તો? એની પછી આવશે યુએનસાંગ આવશે. કોણ આવશે? યુએનસાંગ આવશે. બરાબર. તો આ બધા જ વિદેશી યાત્રાળુઓ જે છે ભારતમાં આવે છે અને ભારતનો ઇતિહાસ જે છે ઇતિહાસને પોતાના ગ્રંથોમાં લખીને જાય છે, પોતાની પાસે મતલબ પોતાની સાથે લઈ જાય છે. ચલો તો એનું એક્સપ્લેનેશન જે છે આપણે જોઈ લઈએ. ચોપડી સામાજિક વિજ્ઞાનમાં અભિલેખ એટલે શું સાહેબ? ધાતુ અને પથ્થરો ઉપર કોતરાયેલા લેખોને અભિલેખ કહીએ. રાજા છે, રાણી છે, એ રાજ્ય, ધર્મ, ત્યારબાદ વિજય, સંસ્કૃતિ જે છે એ ધાતુ પર કે પથ્થરો પર અંકિત કરતા હતા. પહેલાના રાજા મહારાજાઓ ભવ્ય મોટા મોટા મહેલોમાં રહેતા અને વૈભવશાળી હતા. આજે આપણે 2 BHK નો ફ્લેટ લેવો હોય ને તોય આપણે કદાચ ભૂલથી બારી ક્યાંક પાડી હોય તો ના આપણે કાંઈ નહીં, રાઈટ. ત્યાં તો હવા મહેલ હતો સાહેબ, 1000 જેટલી તો બારીઓ હતી અને એના સીમાડાઓ સાહેબ જ્યાં સુધી તમારી નજર પડે એના કરતા વધારે દૂર જે છે એના તો સીમાડા રહેતા. ઓકે, તો વૈભવશાળી હતા. કોઈ રાજ્યને કોન્કર કરે છે, જીતે છે, તો એની વિજય પ્રશસ્તિ લખી હોય કે ફલાણા શ્રી 1028, 32, 22, 72 અભિજીતસિંહ બાપુએ આ વિસ્તાર પર ચડાઈ કરી અને ભૂકા કાઢી નાખ્યા બધાને અને આ વિસ્તારને તાબે લઈ લીધો, કબજે કરી લીધો. ત્યારબાદ ધર્મ, જેમ કે આપણે અશોક કાકાને જોઈએ, રાઈટ. અશોક જે છે અશોકે ધર્મજ્ઞાઓ કોતરાવી હતી. કલિંગનું યુદ્ધ થાય છે, હૃદય પરિવર્તન થાય છે, ભાઈને ખબર પડી જાય કે આવું કરાય નહીં, અને પછી શું તો કે પછી સાહેબ ધર્મજ્ઞાઓ કોતરાવી હતી. પશુ હિંસા જે છે, પશુ બલિ જે થતી હતી એની મતલબ નિષેધ કરાઈ નાખી હતી. ભાઈ હવે આવું થવું જોઈએ નહીં. કારણ એક જ હતું કે ખબર પડી ગઈ કે આ ન કરવું જોઈએ. અહિંસા પરમો ધર્મ. ત્યારબાદ એની સંસ્કૃતિ ખબર પડે, ધાતુ તથા પથ્થરો પર અંકિત કરવામાં આવે અને આપણે શું કહીએ? અભિલેખો. આવા લખાણો વર્ષો સુધી ટકી રહે છે, એમાં કોઈ જંગબંગ લાગતો નથી. એક્ઝામ્પલ છે અશોકનો શિલાલેખ. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. ઇન્સ્ક્રિપ્શન, અભિલેખ જ કહીએ આપણે એને. તામ્રપત્ર, તાંબાના પતરા ઉપર લખાતા જે પત્ર છે ને તામ્રપત્ર કહીએ. અહીંયા તમે જોઈ શકો છો કે અશોકના જે અભિલેખો, શિલાલેખો છે કઈ કઈ જગ્યા પર છે એનો એક નાનકડો મેપ દીધો છે, જેમાં ગિરનાર છે, સોપારા છે, સન્નાથી છે, અમરાવતી છે, રાઈટ. આ બધી જ જગ્યાઓ જે છે બધી જ જગ્યાઓ પર અશોકના અલગ અલગ શિલાલેખો આવેલા છે. પણ આપણે એટલીસ્ટ એક શિલાલેખને ખૂબ સારી રીતના મગજમાં ચડાવી દેવાનો છે. ચોપડીમાં ચડે કે ન ચડે, ખોપડીમાં ચડાવી દેવાનું છે કે અશોકનો શિલાલેખ જુનાગઢની તળેટીમાં આવેલો છે, દામાકુંડની નજીકમાં આવેલો છે. ઈસવીસન 1822ની સાલમાં એની શોધ થઈ હતી. ઈસવીસન 1837માં સાહેબ તમને ખ્યાલ છે જેમ્સ પ્રિન્સેપ નામના વ્યક્તિએ એને જેની લિપિ છે એ ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો અને ભગવાન દાસ ઇન્દ્રજી નામના વ્યક્તિ દ્વારા સંપૂર્ણ લિપિ જે છે ઉકેલવામાં આવેલી છે. આજે એને ખૂબ સરસ રીતના ત્યાં શણગારીને કમ્પ્લીટ કરેલો છે, ત્યાં બાજુમાં બોર્ડ માર્યું છે આ શિલાલેખ ઉપર ચડવું નહીં, બરાબર ને? આવું લખવું પડે છે, વિચારો. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. દોસ્તો તમને જાણ હશે કે જીપીએસસી ઓનલાઈન એટલે કે વેબ સંકુલ, એમાં જીપીએસસી આગળ જે નામ આવ્યું એને ઓફલાઈનની એક બેચ લોન્ચ કરી હતી જે ફૂલ થઈ ગઈ છે, રાઈટ. અને ઘણા બધા કોલ વિદ્યાર્થીઓને આવતા હતા કે ભાઈ બીજી બેચ લોન્ચ કરો, અમારે જીપીએસસીની તૈયારી જીપીએસસી ઓનલાઈન વેબ સંકુલ સાથે કરવી છે. તો દોસ્તો 11 તારીખથી સાંજે 6 થી લઈને 8:30ની બેચ જે છે એ બેચ લોન્ચ થવા જઈ રહી છે. ઓલા જેવું છે ને, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. જે ડેમો હતા એ બધા જ ડેમો તમને ખ્યાલ હશે વેબ સંકુલ નામની જે યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબ ચેનલ ઉપર ક્લાસ ડેમો મૂકેલા છે. તો એ ક્લાસ ડેમો એક વખત તમે જોઈ લેજો. તમને એમ થાય કે સાહેબ મજા આવે એમ છે, બધા જ ફેકલ્ટી એકદમ તાકાતવાળા છે, તો આવી જવાનું ગાંધીનગર, રાઈટ. આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ભણીએ સાહેબ ખૂબ સરસ રીતના. લાંબી બેચ ચાલશે અને પૂરેપૂરો સિલેબસ કવર થશે અને આશા રાખીએ કે અહીંયાથી મેક્સિમમ ઓફિસરો જે છે ગુજરાતના ખૂણે ખૂણે અહીંયાથી જીપીએસસી ઓનલાઈન વેબ સંકુલમાંથી તૈયાર થયેલા ઓફિસરો હોય.
રાઈટ. ઇવનિંગ બેચ 11 તારીખથી સ્ટાર્ટ થાય છે, જેમાં 16,000 નો ઓનલાઈન કોર્સ તમને મળવાપાત્ર છે. 10,000 ના પુસ્તક પ્લસ મટીરિયલ જે છે એ પણ તમને મળવાપાત્ર છે, રાઈટ. તો ઓફલાઈન બેચ જેને લેવી હોય એ નીચે દીધેલા નંબરો જે છે એ નંબર પર તમે કોલ કરી શકો છો, સંપર્ક કરી શકો છો, જે તમારી પાસે નંબર છે એમાં. અને ઓનલાઈન લેવી છે અને ઓનલાઈન એપ્લિકેશનમાં લઈ લેવાનું. ચલો આપણે આગળ જઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. અને ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3. નીચેના વિધાનો તપાસી અયોગ્ય વિકલ્પને પસંદ કરો. મને એટલી ખબર પડે પ્રશ્ન પૂછે ને એટલે પ્રશ્ન પહેલા પકડી લો કે આમાં શું કહેવા માંગે છે, પછી ઓપ્શન જોવાના. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, પાટણ. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોલોજી એ છે ઇન્ડોલોજી નવરંગપુરા અહમદનગર. ત્યારબાદ છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ અને શ્રી મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર કોબા ગાંધીનગર. બધા લોકોનો એક સાથે આન્સર આવવો જોઈએ. હું વાંચી જ ન શકું જોઈએ, આમ છુંબ લઈને નીકળી જવું જોઈએ બધું. ચલો જોઈએ, સૌથી પહેલો આન્સર છે ઈ રોહિતભાઈ આપે છે. રોહિતભાઈ સૌથી પહેલો આન્સર કરી રહ્યા છે. છેક સુધી ટકવાનું છે ભાઈઓ, આપણે રહેવાનું છે. કોઈ રે કે ન રે, આપણે જે ઘરના બધા બેઠા છે ને, ચલો 2000 નો આંકડો આપણે પાર કરી ગયા છે. એ બાને એક વખત લાઈક કરજો, જેને લાઈક કરી હોય ને પાછું નહીં અડવાનું, કોઈ જ છે બધું. ચલો ઓપ્શન બી તરફ મેક્સિમમ છોકરાઓ જાય છે. એને ખબર પડી ગઈ સાહેબ સમજી ગયા હવે આખી ચાલ તમારી, હે ને. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા. નવરંગપુરા જોયું એટલે પછી અમદાવાદ વાંચવાનું જ ન હોય. અહીંયા અમદાવાદ નથી લખ્યું, ભુરેન્દ્ર અહેમદનગર લખેલું છે. શું લખેલું છે? અહેમદનગર લખેલું છે. અને અહેમદનગર એટલે અમદાવાદનું પ્રાચીન નામ નહોતું. ન કરે તમે એમ કહીશો કે ના સાહેબ આ તો પ્રાચીન નામ છે, એવું પણ કાંઈ છે નહીં. નવરંગપુરા અમદાવાદમાં આવેલું છે. ક્યાં આવેલું છે દોસ્તો? નવરંગપુરા અમદાવાદમાં આવેલું છે. હવે પ્રશ્ન તમારો એ થાય કે સાહેબ આ 6ઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકમાં છે આવું યાદ રાખવાનું? આ બધું છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ખાતે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ ખાતે, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ અને શ્રી મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે. સાહેબ શું છે, શું કામ આ બધું આપણે ભણીએ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એ છે કે આ બધી જ જગ્યાઓ પર તમને તામ્રપત્ર, ભોજપત્ર જોવા મળશે, સંરક્ષિત થયેલા છે. ઓકે, ચલો તો સાચો આન્સર શું હતો? સાચો આન્સર જે છે એ ઓપ્શન બી હતો. ચલો નીચેના વિધાનો તપાસી ફરી એક વખત અયોગ્ય વિકલ્પ જે છે એને પસંદ કરવાનો છે, રાઈટ. ન્યુમિસ્મેટિક એટલે કે સિક્કાનું અધ્યયન કરતી શાખા. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવી બીબામાં મૂકી અને દબાણ આપીને જે સિક્કો તૈયાર થાય છે એને પંચમાર્કનો સિક્કો કહે છે. ઈસુની 5મી સદીના મળી આવેલા પંચમાર્કના સિક્કાઓ જે છે એ ભારતના સૌથી જૂના સિક્કાઓ છે કે પછી તમામ વિધાનો યોગ્ય છે? આનો આન્સર તમારે મને આપવાનો છે. ચલો ત્યારે થઈ જાય. 10મા ધોરણની ચોપડીમાં પણ છે પાર્થભાઈ. હા, હવે જે છોકરાઓના એ પ્રશ્ન છે વચ્ચે મેં જોયા ઘણાના પ્રશ્ન તક સાહેબ તમે ક્યારે લાઈવ આવશો, બરાબર ને. હવે તો હું તમને મારા 2 દિવસ આપી દઉં, એક સોમવાર રાઈટ અને એક છે બુધવાર. આ 2 દિવસ જે છે તમે ફિક્સ કરી નાખો. અને આ 2 દિવસમાં નોર્મલી આપણે 1 કલાકનો લેક્ચર હોય. હું તમને આ 2 દિવસ અઢી કલાક કે પછી 2 કલાક જેટલું આપણે ભણશું સાથે મળીને. ઓકે, એટલે અત્યારે આપણે સ્ટાર્ટિંગમાં 2 દિવસ લીધા છે, પછી આગળ જોયું જશે. ઓકે, ચાલો ઓપ્શન ડી લગભગ લોકો કે છે ને તમામ લોકો અહીંયા સાચા બને દેખાય છે. ન્યુમિસ્મેટિક એટલે કે સિક્કાનું અધ્યયન કરતી શાખા, રાઈટ. મુદ્રા શાસ્ત્ર આપણે કહીએ તો એ જે સિક્કાઓ છે સિક્કાઓ ઉપરથી પણ ખબર પડે. એક સિક્કા એવા હતા જે સાદા હતા, એક સિક્કા હતા એની ઉપર પ્રેશર દઈ અને કોઈ એક શું કહેશું એક છાપ છે એ છાપ ઉપસાવવામાં આવતી હતી. એવા સિક્કાને આપણે શું કહીએ છીએ? એવા સિક્કાને આપણે પંચમાર્કના સિક્કા કહીએ છીએ. તમે કદાચ નામ સાંભળ્યું હશે, આહટ નામના સિક્કાઓ, રાઈટ, કરસાપાણ નામના સિક્કાઓ અને પંચમાર્કના સિક્કાઓ. આ બધા જ સિક્કાઓ સૌથી જૂના સિક્કાઓ ગણવામાં આવે છે. પ્રશ્ન પૂછાય સૌથી જૂના સિક્કાઓ એટલે કયા? આ પંચમાર્કના સિક્કાઓ, આહતના સિક્કાઓ અને કરસાપાણ, રાઈટ. આને પણ આપણે યાદ રાખવાનું છે. ઈસુની 5મી સદીમાં મળી આવેલા પંચમાર્કના સિક્કાઓ ભારતના સૌથી જૂના સિક્કા માનવામાં આવે. તમામ વિધાનો જે છે યોગ્ય હતા અહીંયા. ઓકે, ચલો જો સિક્કા શું કામ સાહેબ? સિક્કા ઉપરથી આપણને શું ખબર પડે? સિક્કા ઉપર જે તે રાજાનું નામ લખ્યું હોય, મસ્ત એવો સિક્કો દીધો, આવી રીતના ફોટો પડાયો હોય અને નીચે લખેલું અભિજીતસિંહ ઝાલા. સમજાય છે? આપણે રાજપાટ છે ને,
હે ને? પણ કે ને કે આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. ઓકે, ચલો. તો રાજાનું નામ લખેલું હોય, એનો ધર્મ લખેલો હોય ત્યારે લખતા. સંસ્કૃતિ તથા જે તે સમયની માહિતી જે છે એ માહિતી મેળવી ઇતિહાસ જાણવાનું મુખ્ય સાધન એટલે સિક્કાઓ. ઓકે, સિક્કાઓ જે છે એ સિક્કાઓ જે તે સમયની સામાજિક, ત્યારબાદ ધાર્મિક તથા રાજકીય માહિતી જે છે એ માહિતી આપે છે. ન્યુમિસ્મેટિક એટલે સિક્કાઓનું અધ્યયન કરતી શાખા. ચલો, ડન. ઓકે, સી આવે, કાંઈ વાંધો નહીં. એક વખત પછી જોઈ લેજો, ચેક કરી લેજો. આ બધા જ પ્રશ્નો જે કરેલા છે બધાની પીડીએફ પાસ તમને મળી જશે. વેબ સંકુલ નામની જે ટેલિગ્રામ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો, એમાં તમને બધું મળી જશે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 5/5. જોડકું જોડો. પહેલા આપણે ભણતા, હવે આ બધું નીકળી ગયું છે. પ્લિની, યુએનચાંગ, ફાહિયાન અને મેગસ્થનીસ. હવે સામે ઓપ્શન જો. મૌર્ય યુગ સમયે ભારતની મુલાકાતે, ચીની મુસાફર હર્ષવર્ધનના સમયે ભારતની મુલાકાતે આવેલો, રોમન ઇતિહાસકાર અને ચીની મુસાફર. રાઈટ? આમાંથી તમારે સાચો વિકલ્પ જે છે એ પસંદ કરવાનો છે. અચ્છા, ઓકે 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 ઓકે, ડન 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 ડન. તો તમે સાચા છો. હમણાં આપણે જોઈ લઈએ ક્વેશ્ચન, है ना? तो यहां पर मैं फिसल गया फिर. चलो, चलो, लगभग लोग ऑप्शन डी तरफ जाए છે. राइट? लगभग मारा मित्रों છે ऑप्शन डी કે છે સાહેબ. ભણવામાં ધ્યાન દો ભાઈ. ભણવા સિવાય બીજી કોઈ વાત જે છે આપણે અહીંયા હોવી જોઈએ નહીં. માત્ર ને માત્ર કઈ વાત હોવી જોઈએ? ભણવાની. ચલો, કારણ કે એ કરશું તો કામ લાગવાનું છે ને સાહેબ. આપણે પાસ થવાનું છે, આપણે ઓફિસર બનવાનું છે. ઓફિસરના સંસ્કારો ચોખ્ખા દેખાય આવે. રાઈટ? આમાં સાચો આન્સર શું છે? સાચો આન્સર ઓપ્શન ડી છે. ચલો, સૌથી પહેલા આપણે જોઈએ પ્લિની. તો કે સાહેબ પ્લિની જે છે એક રોમન ઇતિહાસકાર જે છે એ હતો. ચલો, બીજામાં યુએનસાંગ. તો કે ચીની મુસાફર છે. જો અહીંયા ચીની મુસાફર છે એટલે મેં શું લખ્યું? ચીની મુસાફર હર્ષવર્ધનના સમયે ભારતની મુલાકાત આવેલો. આ વ્યક્તિ પણ ઈસુની 7મી સદીમાં આવેલો, આ જણ પણ ઈસુની 7મી સદીમાં આવેલો. રાઈટ? ત્યારબાદ છે ફાહિયાન. બરાબર? તો ફાહિયાન જે છે એ ફાહિયાન છે એ ચીની મુસાફર છે. માય મિસ્ટેક, ફાહિયાન 7મી સદીમાં નથી આવતો. ફાહિયાન જે છે એ ગુપ્ત સમય દરમિયાન આવે છે. ત્યારબાદ છે મેગસ્થનીસ. તો કે મેગસ્થનીસ જે છે એ મૌર્ય યુગ સમયે ભારતની મુલાકાત આવેલો. મને એટલી ખબર પડે કે છેલ્લું ખાલી પકડી પાડ્યું હોત ને એટલે સીધો આન્સર તમે કરી દેત. રાઈટ? ચલો, ઓકે, ડી ને લોક કરી દીધો. ચલો, હવે એ ક્વેશ્ચન તમારો ફરી એક વખત જોઈ લઈએ. ઈસવીસન પૂર્વે વાળો છે ને એને આપણે એક વખત જોઈ લઈએ. ચલો, ઓકે. નહીં, ઈસુની જ આવે. ઈસુની જ આવે. બરાબર? અહીંયા સાચું જે છે એમાં કાંઈ ખોટું નથી. ચલો, તમારી પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તકમાં તમે આ જોઈ શકશો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એની પહેલા આનું જે એક્સપ્લેનેશન છે. યુએનસાંગ કાકાની વાત કરી દોસ્તો, તો ભારતની મુલાકાતે આવેલો. કઈ સમય દરમિયાન? તો કે ઈસવીસન 627 થી 643 દરમિયાન ભારતની મુલાકાતે આવેલો ભાઈ. ભારતથી રહેલો. રાઈટ? ચલો, જન્મ ક્યાં થયો હતો? તો કે સાહેબ એક પ્રોવિન્સ છે ચીનનું જેનું નામ છે હેનાન પ્રોવિન્સ. એ હેનાન પ્રોવિન્સમાં ઈસવીસન 602 ની સાલમાં એનો જન્મ થયેલો. મુસાફરી વર્ણન. હવે જો દોસ્તો અહીંયા આપણે હેરાન થઈ જઈએ. એવો પ્રશ્ન પૂછે કે યુએનસાંગ દ્વારા લિખિત પુસ્તક કે યુએનસાંગ લિખિત પુસ્તક કે જેમાં ભારતના ઇતિહાસ વિશે જાણવા મળે છે. આવો પ્રશ્ન કરે ને એટલે આપણે હેરાન થઈ જઈએ. કારણ કે આપણને એક ખબર છે કે સાહેબ યુએનસાંગે સિયુકી નામનો ગ્રંથ લખ્યો છે. આવું આપણે વાંચ્યું છે. બરાબર ને? પણ હવે એને જ તે કદાચ જે ચાઇનીઝ લોકો પ્રોનાઉન્સ કરે છે એવી રીતના આપણે જોઈએ તો આવી રીતના લખાય HSIUYUCHI, સીયુચી. ઓકે, અને આપણે શું કહીએ છીએ? સીયુકી. એ શું છે? સીયુચી. એચ સાયલન્ટ થઈ જાય, HSIYUCHI. અમથાના નામ અઘરા હોય, આંખો ન ખુલતી હોય. રાઈટ? તો એ સીયુકી નામનો ગ્રંથ છે એ યુએનસાંગે લખેલો. પણ પ્રશ્ન બીજો મારો એ છે કે આ જ સીયુકી નું બીજું નામ છે.
है गंगाधरित शक्तिमान अहींया जो ધ ચાઇનીઝ ટેક્સ્ટ ઇન ધ ગ્રેટ ટેંગ રેકોર્ડ્સ ઓન ધ વેસ્ટર્ન રીજન, રાઈટ, વેસ્ટર્ન રીજન. આ જ પુસ્તક છે એ પુસ્તકનું બીજું નામ જો કદાચ આપણે કહીએ તો એનું નામ છે સિયુકી. પણ સિયુકી લખાઈ કઈ રીતના મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એની પહેલા ચલો, નાલંદા વિશ્વવિદ્યાપીઠમાં પોતે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. કદાચ ભાષા પૂછે તો પણ યાદ રાખજો. હર્ષવર્ધનના સમય દરમિયાન ભારતની મુલાકાતે ભૂલી ગયા છે, ભણી ગયા છીએ કે પુલકેશી બીજાના સમય દરમિયાન. ત્યારબાદ કાંચીની મુલાકાતે આવેલો. આ પ્રશ્ન લગભગ જીપીએસસીની પરીક્ષામાં પૂછાયો હતો, વિધાનાત્મકમાં જ હતો અને આવી જ રીતના કંઈક હતું. ત્યારબાદ ગુજરાતમાં ધ્રુવસેન બીજાના સમય દરમિયાન ભારતની મુલાકાતે લીધી અને વલ્લભી જે છે વલ્લભીની મુલાકાતે, ગુજરાતની મુલાકાત, માય મિસ્ટેક. ચલો, તો હવે એમાં થોડાક છોકરાઓને તકલીફ થાય છે, મને ખ્યાલ છે. મૈત્રક વંશ છે ને, એ મૈત્રક વંશમાં છોકરાઓ થોડા હેરાન થાય છે. જો વર્ગ 3 ની તૈયારી કરતા છોકરાઓ છે ને, કોઈ પણ જે પણ વિષયની તૈયારી કરતા હોય, આપણને સૌથી પહેલા આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ, મને એટલી ખબર પડે. પછી હું એમ કહું મૈત્રક વંશમાં ધ્રુવસેન કે જે આવે એના કાકા દીકરો માસીયાઈ ભાઈ કોણ હતો એ યાદ રાખો, તમારે યાદ રાખવું. પહેલા બેઝિક તમને ખ્યાલ હોવો જોઈએ. મૈત્રક વંશ છે ને દોસ્તો, એ મૈત્રક વંશમાં આપણે કેને યાદ રાખવાના છે, વારંવાર પૂછાતા હોય એવા કયા છે કે જે વારંવાર પૂછાય? એક તો છે ધરસેન સાહેબ. સાહેબ આ હેરાન કરે, ધરસેન અમને બહુ હેરાન કરે છે. એમાંય પાછો સાહેબ ધરસેન પેલો છે, પાછો સાહેબ એક આવે ધરસેન ચોથો. આ બધું શું કરવાનું થાય? આ કેમ યાદ રાખવા અમારે? પેલા શું કર્યું, બીજા શું કર્યું, ચોથાએ શું કર્યું, આ બધાને યાદ રાખવાના પાછા. ત્યારબાદ તો કે ધ્રુવસેન નામનો રાજા છે સાહેબ, એ એક હોય તો ક્યાં વાંધો હતો? એની બે આપેલા છે, ધ્રુવસેન બીજો. આમાં અમારે શું કરવાનું? અને પ્રશ્ન દોસ્તો આમાંથી જ હોય છે અને છતાંય આપણે આન્સર નથી કરી શકતા. એની પાછળનું કારણ શું ખબર છે? એની પાછળનું કારણ કદાચ આપણે જે પહેલી વાતો હતી જેને યાદ રાખવી હતી નથી રહી. આપણે બધું ભેગું કરવાનો પ્રયત્ન કરીએ અને પછી કે સાહેબ હવે કન્ફ્યુઝ થઈ ગયો. કન્ફ્યુઝ જ થઈશ. એને બહુ ઇઝીલી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. જો હું તમને કહું રીતના, હું જેવી રીતના ભણાવું છું એમ યાદ રહી શકે તો ઠીક છે, બાકી તમે તમારી રીતના યાદ રાખજો. જો ધરસેન દોસ્તો, તમને ખ્યાલ છે કે શિક્ષણ છે ને, શિક્ષણ બહુ મહત્વની વસ્તુ છે. જે તે સ્થળે તમે ભણતા હોય ને એની તમને રિસ્પેક્ટ હોવી જોઈએ, જે તે સ્થળની. એટલે તે સ્કૂલે જતા ને એટલે આપણે ખૂબ સારી રીતના અદબ વાળીને બેહતા. આપણને મેડમ કહી દે અદબ પલાઠી વાળ, એટલે આપણે અદબ પલાઠી વાળીને બેહી જતા. હે ને? આમ આંગળી આમ રાખ એટલે એ આંગળી સાહેબ 2 કલાક લગીને એમ નામ જ રહેતી. એટલા ડાયા હતા આપણે, સમજો. આ તો હમણાં બેગડાય, બાકી આપણે ડાયા હતા. તો એ જે સ્થળ છે જ્યાં તમે ભણો છો એ બહુ મહત્વનું છે. અને છતાંય તમે કદાચ તમારી મોજમાં બેઠા હોય ને પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય, શિક્ષક આવી ગયો અંદર, તો તરત તમારા માટે એક શબ્દ વાપરતા. અને આપણને લાગતું નહીં. પેલા તો શું હતું કે કદાચ તમને કંઈક ખોટું લાગે, તમારા પિતાને કહો, પિતા એમ કે કાંઈ વાંધો નહીં સાહેબ, તમે તાર બીજી 2 આલજો. આજે છોકરાને કંઈક કે ને તો વાલી ભેગા આવે, કેમ તમે એને ટચ કર્યો? સમજાણું? પેલા સાહેબ આપણને જયારે 3જા, 4થા, 5મા, 8મા ધોરણમાં મૂકવા આવે ને ત્યારે પેલી ભલામણ કરતા કાન મારજો, ભણાવજો. પછી કેતા શું કેતા? આમ તમે ધબધબાવજો, મારજો, કાંઈ વાંધો નહીં. આજે એમ કે છે કે મારતા નહીં, પેમ્પર કરે છે, એ જ પછી નો કરવાનું કરે છે, રાઈટ? અને ત્યારે આપણને એવું કહેવામાં આવતું પગ ઉપર પગ ચડાવીને બેઠું, બાપાનું ઘર છે, આ બાપાનો બગીચો છે, રાઈટ? તો દોસ્તો કોઈ શૈક્ષણિક સંસ્થામાં પણ તમે બેઠા, પગ ઉપર પગ ચડાવીને બેઠા, તમને કીધું બાપાનું ઘર છે. એટલે સાહેબ વલ્લભી વિદ્યાપીઠ શું છે? તો કે વલ્લભી વિદ્યાપીઠ છે ને દોસ્તો એક શૈક્ષણિક સંસ્થા છે. ત્યાં તમારે પગ ઉપર પગ ચડાવીને ન બેહાય. એટલે ઘર ઉપરથી યાદ રાખજો, ધરસેન પહેલાના સમય દરમિયાન વલ્લભી વિદ્યાપીઠ સ્થપાઈ હતી. હવે આમાંથી જો તમને વાંધો, વચકો કે ન સમજાય તો તમારા સિટીના સૌથી સારા અને ભારે મહિલા ડોક્ટર હોય એને દેખાડજો અને કહેજો કે સાહેબ કાંઈક લોચો છે. બરાબર? સાહેબ તો હાવ ઇઝીલી સમજાવે. ત્યાંથી આગળ જઈએ, ધરસેન ચોથો વાત કરશી એની આપણે. હવે સાહેબ તમને ખ્યાલ હોય તો ઘણા શબ્દો એવા છે જે નોર્મલી આપણે બોલતા હોય, નો કરવાની કરી નથી કહેતા, હે ને? શું કહે છે? નો કરવાની કરી, હે ને? આને તો બીજી કરી. શું કે? આને તો બીજી કરી. તો આપણે એમ કહેનું ધ્રુવસેને તો બીજી કરી. ધ્રુવસેને શું કરી? ધ્રુવસેને બીજી કરી. તો ધ્રુવસેનના સમય દરમિયાન જૈન સભા જે છે એ જૈન સભાનું આયોજન થયું અને એ જૈન સભા કેટલામી હતી? બીજી જૈન સભાનું આયોજન હતું. હે ને? આને તો બીજી કરી. શું કરી? આને તો બીજી કરી. પહેલાએ જ બીજી કરી ને બીજાએ બીજી કરી, એમ નહીં, પહેલાએ બીજી કરી. યાદ રહી જાય કમ્પ્લેટ આટલું. હવે એક જ ધ્રુવસેન વૈધો. હવે તમને ખબર જ છે કે આ તો સાહેબ લોટકો છે.
એટલે આ ધ્રુવસેન જે છે એ ધ્રુવસેનના વિવાહ કોની સાથે થશે? તો કે સાહેબ હર્ષવર્ધનની પુત્રી સાથે. કોની પુત્રી સાથે? હર્ષવર્ધનની પુત્રી જે છે એની સાથે થશે. અને હર્ષવર્ધન નામનો રાજા, એની પુત્રી જબરદસ્ત હોવાની, અને ધ્રુવસેન બીજો પણ એકદમ પ્રતિભાશાળી રાજા હતો. જૈન સભા બીજી, જ લખ્યું, રાઈટ? હવે જો પ્રતિભાશાળી રાજા હતો તો એને ત્યાં સંતાન પણ એવું જ પાકે ને, હેને? વડ એવા ટેટા, બાપ એવા બેટા, કુવામાં હોય તો વેડામાં આવે, મોરના ઈંડા ચીતરવા ન પડે. આ બધા તમે જાણો છો, રાઈટ? તો આ ધ્રુવસેન બીજાનો પુત્ર એટલે એનું નામ છે તોડી નાખે એવો ધરસેન. એવું ન લગતા તોડી નાખે એવો ધરસેન, પણ ધરસેન ચોથો જે છે, શું કામ કહું છું એમ દોસ્તો, કે ધરસેન ચોથો એટલે આખા મૈત્રક વંશનો સૌથી પ્રભાવશાળી, સૌથી પ્રતિભાશાળી અને સૌથી બળવાન રાજા આ ધરસેન ચોથાને માનવામાં આવે છે. આ ધરસેન ચોથાને ત્યાં એક પુત્રી હતું જેનું નામ હતું ભૂપા, અને આને આપણે ગુજરાતના ઇતિહાસની પ્રથમ સ્ત્રી શાસન કરતા માનીએ છીએ, રાઈટ? તો ધરસેન, ધ્રુવસેન, ધ્રુવસેન ને ધરસેનનું કોકડું સોલ આવી જ રીતના યાદ રાખવાનું હોય. બહુ ઈઝી છે ને આપણે અઘરું કરીએ છીએ સાહેબ. મને કોઈ એમ કે સાહેબ મને જૈન સભા ને બૌદ્ધ સભા યાદ નથી રહેતી, હું એમ જ કહું બહુ ઈઝી છે. બૌદ્ધ સભા યાદ રાખવી હોય ને તો એટલું જ યાદ રાખવાનું છે, એકે એકે. સાહેબ આટલું તમને ન આવડે ને તો તકલીફની વાત છે. બધા મને કહેજો આટલું યાદ રહી જાય કે ન રહી જાય? એક વખત તાણી આન્સર કરજો, રાઈટ? ઓકે, એકે એકે યાદ રહે કે નહીં? યાદ રહે સાહેબ. અ એટલે અજાત શત્રુ. કોણ હતો? અજાત શત્રુ. ક એટલે કાલાશોક. કોણ છે? કાલાશોક. અ એટલે અશોક. કાલાશોક અને અશોક અંત્યનું પ્રશ્ન કરતા. અને ત્યારબાદ છે રાજા કનિષ્ક. બરાબર? એકે એક. અજાત શત્રુ, કાલાશોક, અશોક અને કનિષ્ક, રાઈટ? પહેલી સભા, બીજી સભા, ત્રીજી સભા અને ચોથી સભા. બરાબર? પહેલી સભા તમને ખ્યાલ છે ઈસવીસન પૂર્વે 483, ત્યારબાદ 383, ત્યારબાદ 251, ત્યારબાદ એવું માનવામાં આવે છે એક ઈસવીસન 1 માં કનિષ્કના સમય દરમિયાન એક જૈન સભાનું આયોજન થયું હતું, રાઈટ? ઓકે, ડન. એક યાદ રહી ગયું સાહેબ, ખતમ થઈ ગયું. જૈન સભાને યાદ નથી રાખવાની થતી. હવે બૌદ્ધ સભામાં પહેલા બીજી કઈ રીત તમને ખબર જ છે. શું કરી? પહેલા બીજી કરી. એટલે કે સાહેબ ધ્રુવસેન પહેલા જૈન સભા, બાય મિસ્ટેક અહીંયા જૈન સભા આવશે. ચલો, જૈન સભા જે છે જૈન સભા, બીજી જૈન સભા કરી તો પહેલી કોને કરી? ચંદ્રગુપ્ત મૌર્યના સમય દરમિયાન થઈ. ઈસવીસન પૂર્વે 298 ની સાલમાં ભરાણી હતી, રાઈટ? યાદ રહી જાય. આ 512 માં ભરાણી હતી. તો આવી જ રીતના હોય, બહુ ઈઝી હોય છે, અને આપણે દિલ ઉપર લઈ લઈએ છીએ કે મને યાદ નથી રહેતું. બધું યાદ રહે. એક વખત કોન્ફિડન્સ સાથે કયો, જેટલું મેં તમને ભણાવ્યું એ તમને યાદ રહ્યું કે નહીં? આપણે આજ બોર્ડની વાત કરીએ, હેને? ટીપે ટીપે સરોવર બંધાય, કાંકરે કાંકરે પાળ બંધાય, ઠીકે ઠીકે હા જાય, બરોબર ને? એવી રીતના થોડુંક થોડુંક કરીને પચાવવાનો પ્રયત્ન કરવાનો. યાદ રહ્યું કે નહીં? કોન્ફિડન્સ વધે કે નહીં? તમે આવી રીતના વાંચતા હોય, ભણતા હોય, હેને? હાવ તમારો લાગુ કે નહીં? ઓકે, ચાલો. ભટ્ટી અર્જુનસિંહ બીજામાં થોડુંક ધ્યાન દો, બરાબર ને? હવે એમાં તમે રહી જશો તો એમાં જ રહી જશો મારા દોસ્ત. ચાલો, ઓકે. ત્યાંથી આપણે આગળ જઈએ, અને આમાં જ છે હજી જે બીજા યાત્રાળુ હતા એ યાત્રાળુની પણ આપણે વાત કરીએ. જેમ કે ફાહિયાન નામનો એક વ્યક્તિ આવેલો. કોના સમય દરમિયાન આવેલો? મેં તમને કીધું હતું કે ભાઈ ગુપ્તકાલીન એક રાજા શાસન કરતો હતો જેનું નામ હતું ચંદ્રગુપ્ત. એના સમય દરમિયાન આવેલો. ઈસવીસન 399 થી 412 ભારતમાં પોતે 10 વર્ષ સુધી રહે છે. આ એની મુસાફરી હતી નજદીકના વિસ્તારમાં. ભારતમાં પોતે 10 વર્ષ સુધી. યુએન સાંગ જે છે 15 વર્ષ રહે છે. ચંદ્રગુપ્ત બીજાના સમય દરમિયાન તે ભારતની મુલાકાતે આવે છે અને પુસ્તક લખે છે. અને આ પુસ્તક કઈ ઓલું હતું? સીયુકી, રાઈટ? લખાતું હતું કઈ રીતના? આવી રીતના, સી યુ ચી. અને આને આપણે ફાકોકી કહીએ છીએ, પણ હકીકતમાં શું છે? ફોગોજી. શું છે દોસ્તો? ફોગોજી. હવે કદાચ આવું દીધું હોય ને આપણને એમ લાગે નહીં નહીં નહીં, એ તો નહીં, આ તો ફાકોકી આવે. ફાકોકી આવે તો જ હું કુંડાળું કરું, નકર નહીં તો નહીં ચાલે. અહીંયા ફોગોજી છે. શું છે દોસ્તો? ફોગોજી. કદાચ ફોગોજી ન દીધું હોય તો દોસ્તો યાદ રાખજો, એ સમય દરમિયાન બુદ્ધિસ્ટ કિંગડમ જેટલા હતા એ બધાનો ઇતિહાસ કેમાં મળશે આપણને? ફાહિયાન દ્વારા રચિત એક પુસ્તક જેનું નામ છે ફોગોજી. યાદ રહે કે નહીં? રાઈટ? યાદ રહી જાય એમ છે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. હવે આપણે આવીએ પ્લિની પાસે. પ્લિની એક પુસ્તક લખ્યું જેનું નામ છે બુક નેચરલ હિસ્ટ્રી. એ બુક લખેલી છે, નેચરલ હિસ્ટ્રી નામની એક પુસ્તક લખેલી છે, જેમાં ફ્લોરા અને ફેનાનો
એને વર્ણન કરેલું છે કે ભારતની વનસ્પતિ જે છે એ વનસ્પતિનું વર્ણન કોને પોતાના પુસ્તકમાં કરેલું તો એ પ્લિનીએ કરેલું છે. કોને કરેલું દોસ્તો? પ્લિની નામના એક મુસાફરે કરેલું છે. યાદ રહે કે નહીં? હવે પાછું આ તમે ગોતવા જશો તમારે ધોરણ 6 ની પુસ્તકમાં જ નહીં મળે. એટલે મેં તમને કીધું કે જે ધોરણ 6 માં છે તો એ તો લેશું જ તે, પ્લસ બીજા રિલેવન્ટ ટોપિક્સ હશે એને પણ સાઈડમાં હું સાથે સાથે કરાવતો જઈશ. સમજાય? તમારે ઓપ્શન એવું બધું ન લખવું હોય કાંઈ વાંધો નહીં, ડિસ્ક્રિપ્શન ખાસ લખવાનું. તમને પીપીટી મળી જવા છતાં, પીડીએફ મળી જવા છતાં પણ તમારે દોસ્તો લખવાનું શું છે? જે પણ હું તમને ડિસ્ક્રિપ્શન આપું છું એને લખવાનું છે. જેટલું લખશો, ખુદના અક્ષરે લખશો, એટલો વધુ ફાયદો થશે. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એની પહેલા હજી કંઈક હશે કીધું ને? ચલો ત્યારબાદ છે મેગેસ્થનીસ. બધાને ખ્યાલ છે કે આ કાકાએ શું કર્યું? સેલ્યુક્ટર નિકેટર જે છે, સેલ્યુક્ટર નિકેટરનો પોતે રાજદૂત હતો અને ભારતમાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમય દરમિયાન આવે છે અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહે છે ભાઈ. અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહી અને એક પુસ્તક લખે છે જેનું નામ છે ઇન્ડિકા, જેમાં વર્ણ વ્યવસ્થાને અલગ અલગ 7 ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાં ફિલોસોફર્સ છે, ફાર્મર્સ છે, એવી રીતના અલગ અલગ 7 ભાગોમાં વિભાજિત કરી હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવી રીતના નહોતું. રાઈટ? ફિલોસોફર્સ છે તો અલગ છે, આર્ટ સાથે જોડાયેલા તો કે એક વર્ગ અલગ છે, ફાર્મર્સ છે તો એક વર્ગ અલગ છે. એવી રીતના 7 અલગ અલગ ભાગોમાં વિભાજિત કર્યું હતું જેનું નામ છે મેગેસ્થનીસ. કોણ છે દોસ્તો? મેગેસ્થનીસ. સર તમારા લેક્ચર એપ્લિકેશનમાં છે. જો જનરલ કોર્સમાં મારા જીઓગ્રાફીના લેક્ચર્સ છે જ તે. હવે હું અહીં આવી ગયો છું એટલે હવે ધીમે ધીમે કરીને બધું રેકોર્ડિંગ્સ થશે. જેમ જેમ રેકોર્ડિંગ્સ થશે એમ મુકાતું જશે. ઓકે? ચલો ટેટ ટાટની આપણે ઓફલાઈન બેચ પણ લોન્ચ કરી છે. જે છોકરાઓ ઓફલાઈન આવું હોય એ પણ આવી શકે છે. ઓકે? ચલો જેની આપણે વાત કરતા હતા, જેની આતુરતાથી લોકો રાહ જોતા હતા, સાહેબ બહુ બધું ડેટા કન્ઝ્યુમ થઈ જાય છે, બહુ બધો ડેટા જે છે વપરાઈ જાય છે, તો એના માટે એક આપણે સોલ્યુશન લાવી દીધું છે અને એ છે પેન ડ્રાઈવ કોર્સ. રાઈટ? પેન ડ્રાઈવ કોર્સ જે છે, પેન ડ્રાઈવ કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે, જેમાં જનરલ કોર્સ, તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનો કોર્સ, ત્યારબાદ મિશન જેપીએસસી પ્રિલિમ પ્લસ મેઇન્સનો સિલેબસ કવર થતો. ખાલી તમારે જીપીએસસી પ્રિલિમ્સ જોતું હોય તોય મળશે, જીપીએસસી મેઇન્સ છે એ પણ મળશે. અને વિશેષતા શું મેં તમને કીધું હોય તે કોઈ મોંઘા ડેટા પ્લાન. આજકાલ તમને ખ્યાલ છે કે તમારું ડેટા ખતમ થઈ ગયું તો તમારે ખાલી ટોપઅપ કરાવવું હોય ને 1 દિવસ પૂરતું તો મિનિમમ 19 રૂપિયા લે. સમજાઈ ગયું? 19 રૂપિયામાં 1 GB કેમ કે આપે, 500 MB કેમ કે. રાઈટ? તો એટલું બધું. અને 1 GB ક્યાં આવી જાય ક્યાં ખબર જ પડે છે. બરાબર? ધીરે ધીરે કરી અને ધીરુભાઈ પોયરાએ આપણને એવી ટેવ પાડી દીધી નેટની. આમ જો સારું જ કહેવાય કે ખરાબ તો છે નહીં. ટેકનોલોજીનો સારો ઉપયોગ કરો તો કોઈ વાંધો છે નહીં. દરેક કોર્સમાં 2000 થી વધુ વિડીયો છે અને બધા કન્ટેન્ટ ક્લિયરિટી સાથે ગુજરાતના સારામાં સારા શિક્ષકો, હું કહીશ કે બધા શિક્ષકો જે છે એ ખૂબ સારી રીતના ખંતથી મહેનત કરીને આ કોર્સ તૈયાર કર્યા છે. વિષયાનુસાર સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ, 1750 થી વધુ કલાકના વિડીયો લેક્ચર્સ, ત્યારબાદ 25,000 થી વધુ પેજનું સોફ્ટ કોપી મટીરિયલ્સ પણ તમને મળવા પાત્ર છે. રાઈટ? તો આ બધું જ જે પણ છે એ તમને મળવા પાત્ર છે. તમારી પાસે જે નંબર છે અથવા તો અહીંયા આપેલા જે નંબર છે એ નંબરમાં કોલ કરી દેવાનો. રાઈટ? તમને ખ્યાલ છે ઓફિસ ટાઈમિંગ શું હોય? એ જ સમય દરમિયાન કોલ કરો. રાતે 2 વાગે ફોન કરો તો કોઈ ઉપાડે નહીં, સાંજે 6 વાગ્યા સુધી કરી નાખો. હે ને? ચલો આગળ જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ફરી એક વખત જોડકું જોડો, મજા આવી જાય આવું પૂછાય એટલે. પ્લિની, હ્યુએનસાંગ, ફાહિયાન અને મેગેસ્થનીસ. ચલો આ તો ક્વેશ્ચન થઈ ગયો. થઈ ગયો ને? હા ચલો ઓકે. અ વિભાગની બાબતો બ વિભાગ સાથે યોગ્ય રીતના જોડો. આમાં દીધું છે એડી, પછી દીધું છે બીસી, એડી દીધું છે, પછી બીસી દીધું છે, ત્યારબાદ બીસીસી દીધું છે, ત્યારબાદ દીધું સીઈ. રાઈટ? બીસીઈ સોરી અહીંયા. ઓકે ચલો એડી, બીસી, બીસીઈ અને છે સીઈ. ઈસવીસન પૂર્વે, સામાન્ય કે પછી સુધારક યુગ કે સામાન્ય કે સુધારક યુગ પૂર્વે. આ વિધાનોને તપાસો અને આન્સર કરો. બધાને ખબર છે જો આજે આપણે શું ભણીએ છીએ, 6ઠ્ઠા ધોરણના ચેપ્ટર 1, 2, 3 એટલે ઈઝી હશે, પણ થોડોક અઘરો કરવાનો પ્રયત્ન કર્યો હશે મેં. પહેલા તો આટલી મોટી માત્રામાં લોકો બધા જોડાયેલા છે, બધાને થેન્ક યુ કહું છું, ધન્યવાદ કહું છું, પણ જો રેગ્યુલર આવવાનું. બરાબર ને? હવે આપણે જોડાઈ જ ગયા છીએ, પકડી લેવાની વાત છે, મૂકવાનું થતું નથી ભાઈ. બરાબર ને? પડશું તો પાછા ખંખેરીને ઊભા થવાનું છે. ઓકે
ચલો ઓપ્શન બી અને ઓપ્શન ડી આમાં લોકો વધુ કન્ફ્યુઝ છે. કોક કે ચલો એ વળાય છે એટલે ટૂંકમાં મિક્સ ભજીયા છે અને આ પ્લેટમાં બધું આવ્યું છે, દાળ વડા બધું આવ્યું આમાં. ચલો ઓકે, ચલો હું તમને કહી દઉં સાચો આન્સર જે છે સાચો આન્સર ઓપ્શન સી છે. પહેલામાં જ બધાને ખબર પડી જાય એડી એટલે કે ઈસવીસન, ત્યારબાદ છે બીસી એટલે કે ઈસવીસન પૂર્વે, રાઈટ, બિફોર ક્રાઇસ્ટ, અને એડી એટલે કે એનો ડોમિની. બરાબર. હવે આપણે હલવાણા ક્યાં? અહીંયા હલવાણા છે સાહેબ બીસીઈ. બીસીજી હોત તો આપણને ખબર પડી જાય કાલ્મેટ એન્ડ ગ્યુરિન નામના વ્યક્તિ જે રસી શોધી હતી, આ બીસીઈ છે. ઈસીજી હોત તો આપણને ખબર છે કે ભાઈ જે ઓલું ગ્રાફ તૈયાર થાય છે તમારા હૃદય જે છે એ હૃદયની સ્થિતિને જોવા માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે, રાઈટ, પણ આમાં છે બીસીઈ, રાઈટ. ત્યારબાદ છે સીઈ. તો બીસી એટલે ઓપ્શન સી એટલે કે સાહેબ સામાન્ય કે પછી સુધારક યુગ પૂર્વે એટલે કે બિફોર આપેલું છે એટલા માટે. કોમન એરા, સી નો મતલબ થાય છે કોમન એરા, અને બીસીઈ એટલે કે બિફોર કોમન એરા. સાહેબ આ અમને ઘણી વખત નથી સમજાતું એટલે એ એક વખત સમજાઈ દેજો. જો તમને સમજાવું, તમને બધાને ખ્યાલ છે કે ભાઈ ગુજરાતના કોઈ એવા ઇતિહાસકારનું નામ આપો તો જેને વિશ્વ લેવલે પોતાનું નામ કર્યું હોય? છે કોઈ આન્સર કરી શકશે? કરો આન્સર. બીજી બધી વાતો નહીં કરવાની, આપણે માત્ર ભણવામાં ધ્યાન દીધું. આ કેમ નથી ને આ કેમ નથી આવતા એવું નહીં કરવાનું. શું કરવાનું છે? માત્ર ભણવામાં ધ્યાન આપવાનું છે આપણે ભાઈ. હેને? શેની શોધે નીકળવાનું? નોકરીની શોધે નીકળવાનું છે. બરાબર ને? એક ગોલ નક્કી કરી નાખો. ઓલા જેવું ન થાય કે ફ્લેટ જે છે એ ફ્લેટમાં ઓસરીને શોધું છું, ઓટલા ઓટલીને શોધું છું. ફ્લેટ હોય ને ફ્લેટ, એમાં આજે લોકો ઓસરી શોધે છે. ફ્લેટમાં ઓસરીને શોધું છું, ઓટલા ઓટલીને શોધું છું, ખાસું ટોળું મને શોધે છે, પણ હું માત્ર તને એકલીને શોધું છું. કોને શોધવાની વાત છે? આ નોકરીને શોધવાની વાત છે સાહેબ. મહેનત કરવાની છે, મળી જશે, ચિંતા કરતા નહીં. આ ઉમાશંકર જેઠાલાલ જોશીની વાત કરે કોઈ ગાંધીજી કે, હું એમ કહું છું કે આના પુસ્તકો ઇતિહાસ લેવલના કોઈ પુસ્તકો લખાણા નથી. લખ્યા છે તો દૂર સુધી પહોંચ્યા નથી. સમજો, ભારતમાં એવા કોઈ ઇતિહાસકારો નથી. જ્યારે ખાસ કરીને યુરોપિયન્સ છે ને એ બહુ બધા હિસ્ટોરિયન્સ છે, બહુ બધા પુસ્તકો લખ્યા છે. એટલે આ બધું આમ જોઈએ ને તો બધું યુરોપ પાસે જાય, રાઈટ. આજે તમને ખ્યાલ છે રવિવારની રજા હું કામ હોય છે? ખ્યાલ છે? નથી ખબર છે? જો મુસ્લિમ કન્ટ્રી છે ને એમાં જ્યારે જુમ્માનો દિવસ હોય ને ત્યારે રજા હોય. ફિક્સ છે સાહેબ, મુસ્લિમ કન્ટ્રી છે એ દિવસે જુમ્માની નમાઝ હોય એટલે નમાઝ પઢવા માટે જવાનું હોય તો રજા રાખવાની હોય. હવે જ્યારે તમે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એમાં રવિવારની રજા રાખે છે કે રવિવારે ચર્ચે જાય ને આવું બધું કરે. ભારતમાં તો કે રવિવાર રાખે તો આપણે રાખો એમ. આપણે એવી રીતના છે, આપણે કઈ ફિક્સ નથી સાહેબ, સમજો. ઓકે, ચલો. તો હવે હું તમને એમ કહું છું કે ઈસુ ખ્રિસ્ત, ઈસુ મસીહા, ઈસુ ભગવાનનો જ્યારે જન્મ થાય છે એ જન્મના સમયથી જો કદાચ 1 વર્ષ થયું, ઈસુ મસીહા 1 વર્ષના થયા તો એને આપણે કહેશું, આ નહીં હેદ કરી, ચલો, તો એને આપણે કહેશું ઈસવીસન 1. શું કહેશું? ઈસવીસન 1. ઓકે, ઈસુ મસીહા જન્મ થયો એટલે કે આને ઈસવીસન 1 કીધું. પછી શું આવશે? ઈસવીસન 1000. ત્યારબાદ શું આવશે? ઈસવીસન 2000. ત્યારબાદ શું આવશે? ઈસવીસન 2022. કઈ ઘટના ઘટવાની છે? આ ભવિષ્યકાળ છે. આમાં ભૂરો પાસ થવાનો છે સાહેબ, ભૂરો સાહેબ થઈ જવાનો છે. બરાબર, 2022માં સાહેબ થઈ જવાનો લક્ષ્ય રાખ્યો છે આપણે. બરાબર. ઈસુ ખ્રિસ્તના જન્મના 100 વર્ષ, 1000 વર્ષ, 2000 વર્ષ એવી રીતના. હવે હું એમ કહું કે ઈસુ ખ્રિસ્તના જન્મના 100 વર્ષ પહેલાની વાત હોય તેને કઈ રીતના લખશું આપણે? તો લખશું ઈસવીસન પૂર્વે. શું લખીશું? ઈસવીસન પૂર્વે. અને ઇંગ્લિશમાં આપણે કહેશું બિફોર ક્રાઇસ્ટ, રાઈટ. અને આને આપણે કહેશું એડી એટલે કે એનો ડોમિની. હવે આ એનો ડોમિની એટલે શું છે? આ એનો ડોમિનીનો મતલબ શું થાય? એનો ડોમિનીનો મતલબ થાય ઇન ધ એરા ઓફ ગોડ. ભગવાનના સમય દરમિયાન ઈસુ ભગવાનનો જન્મ થાય છે ને એ પછીનો સમય જે છે ને આપણે શું કહીએ? આપણે એડી કહીએ છીએ, રાઈટ. કદાચ એડી ન કહેવું તો આપણે શું કહીશું? સીઈ કહીશું, કોમન એરા. બરાબર. જ્યારે બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, એને આપણે શું કહીશું દોસ્તો? બીસીઈ, બિફોર કોમન એરા. શું કહીશું? બિફોર કોમન એરા.
હવે 100 થી આગળ જવું હોય તો કે સાહેબ 1000 હશે. એ 1000 થી આગળ જવું હોય તો સાહેબ 1000 હશે. એ 1000 થી આગળ જવું હોય તો કે 5 લાખ વર્ષ પૂર્વે. સાહેબ કેમ 5 લાખ વર્ષ પૂર્વે ઉભા રહી ગયા? તમને ખ્યાલ છે 5 લાખ વર્ષ પૂર્વે પહોંચીએ એટલે અહીંયાથી આપણે હિસ્ટ્રીની આમ જોઈએ તો ખાસી મતલબ સારી એવી શરૂઆત અહીંયાથી થાય. 5 લાખ વર્ષથી લઈ 1 લાખ વર્ષ સુધીનો સમયગાળો છે. 1 લાખ વર્ષથી લઈને 40,000 સુધીનો સમયગાળો છે. 40,000 થી લઈ અને 10,000 સુધીનો સમયગાળો છે. આવી રીતના એને વિભાજિત કરીશું ને આપણે ભણીશું. પણ પહેલા તો મારે જે તમને સમજાવવું છે એ ઈસવીસન અને ઈસવીસન પૂર્વેનો ગેપ સમજાવવો છે. સમજાય છે? ઘણા લોકોને એમ કહીને કે ઈસવીસન 566 ની સાલમાં ઈસવીસન 566 ની સાલમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. બરાબર? તો આપણને એવું થાય કે ગૌતમ બુદ્ધ જો કદાચ 72 વર્ષ સુધી 80 વર્ષ સુધી જીવા હોય, 80 વર્ષ પછી પરિનિર્વાણ પામે તો આપણે શું કરીએ? આમાં 80 પ્લસ કરીને જવાબ લાવીએ. પરંતુ દોસ્તો જ્યારે ઈસવીસન પૂર્વેમાં આપણે જઈએ છીએ તો એમાં માઇનસ કરીને જવાબ લાવવાનો. શું લાવવાનો છે? માઇનસ કરીને. કે ઈસુના જન્મના 566 વર્ષ પહેલા એમનો જન્મ થયો હતો. તો એમનું પરિનિર્વાણ ક્યારે થયું હશે? તો કે 566 પછી અંદર આવતું જશે. રાઈટ? એટલે કે 400 માં અંદર આવશે. સમજાય છે? આ વાતને મગજમાં ચડાવવાની. જો કે બધા લોકો ખૂબ સારી રીતના સમજી રહ્યા છો. બરાબર? ચલો, બધી જીસીઆરટી નહીં, અત્યારે આપણે ઓકે સામાજિક વિજ્ઞાન કરી રહ્યા છે. અભિજીતસિંહ ઝાલા મારું નામ છે. રાઈટ? ઓકે, આપણે આગળ જઈએ. એ કઈ કામનું નથી. મારું નામ ક્યાંય નથી પૂછવાનું, નકર હું લખાવીને ગોખાઈ દઉં તમને. ચલો, સી એટલે સાહેબ, સી એટલે કોમન એરા, બીસી એટલે કે બિફોર કોમન એરા, એડી એટલે કે એનો ડોમિની અને બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ થશે. ચલો ત્યાંથી આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 7 ઓન યોર સ્ક્રીન. તમારી સ્ક્રીન પર સળગતો પ્રશ્ન આવીને ઉભો રહી ગયો છે કે નિમ્નલિખિત વિધાનો ધ્યાનપૂર્વક વાંચી અસત્ય વિધાનને પસંદ કરો. ઓપ્શન એ, ભારત વર્ષનો ઉલ્લેખ રાજા ખારવેલના હાથી ગુફાના શિલાલેખમાં જોવા મળે છે. ઓપ્શન બી, બંધારણ પ્રમાણે આપણા દેશનું માન્ય નામ ભારત છે. ઓપ્શન સી, ભારત વર્ષ, ભારત ઇન્ડિયા, બ્રહ્મદેશ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરેના નામો જે છે એ આપણા જ ભારતના નામો છે. અને ઓપ્શન ડી છે, આપેલા તમામ યોગ્ય છે. ચલો, મને ખાલી એટલું, મારું નામ નહીં, ચલો મારો બર્થડે પણ લોકોને ખબર છે. કહી દો મારો બર્થડે ક્યારે છે. છોકરા બોલો જોઈએ મારો બર્થડે ક્યારે છે. રાઈટ? આનાથી વધુ હું ધનવાન ન હોઈ શકું કે મારો બર્થડે પણ તમને ખબર છે. જોજો હમણાં એનો ઢગલો થઈ જશે. પેલા આનો આન્સર દેજો. આ કામનું, મારો બર્થડે કામનો નથી, પણ એકાદો પ્રશ્ન એમાંથી કરાવું છું એટલે વાંધો ન આવતો. ચલો, ઓપ્શન ડી, ઓપ્શન ડી, ઓપ્શન ડી. ચલો દે ભીખા દે. ઓપ્શન ડી તરફ લગભગ લોકો જઈ રહ્યા છે. ચેતી જજો. કહું છું પ્રેમીઓ કે મજા છે દૂર રહેવામાં. શું કહે છે? કહું છું પ્રેમીઓ કે મજા છે દૂર રહેવામાં, સમીપ સંતાપ છે મજા છે દૂર રહેવામાં, પતંગા ન કદી સમજે, જો સમજે તો સમજાવજો, દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં, જ્યાં વાગે મીઠું મૃદંગ ત્યાં ન જાતી દોડતી હરણી પાસે તું, અરે વિંધાહુ બાણ કરતા એથી મજા છે દૂર રહેવામાં. છેલ્લી લાઈનમાં શું કહે છે કે ત્યજીને ગોપીઓ ઘેલી મથુરા વસ્યા કૃષ્ણ મુરારી, ભગવાનને પણ ખબર છે મજા છે દૂર રહેવામાં. ચલો, એટલે દૂર કેમાંથી રહેવાનું? ખોટી નોનસેન્સ કોમેન્ટમાં દૂર રહેવાનું. 8 સપ્ટેમ્બર મારો જન્મ છે. આ બધા લોકો સાચા છે. અને 8 સપ્ટેમ્બર શું કામ યાદ રખાવું દોસ્તો? મારો બર્થડે છે એટલા માટે નહીં. તમે મારી પાસે શું લેવા આવો છો? જ્ઞાન લેવા આવો છો ને. રાઈટ? એટલે હું તમને શું બનાવું છું? તમને સાક્ષર બનાવું છું ને. દોસ્તો, સાક્ષર દિવસ 8 સપ્ટેમ્બરના દિવસે છે. હે? જો પૂછાય તો પેટીએમ કરી દેજો. ચલો, ભારત વર્ષનો ઉલ્લેખ રાજા ખારવેલના હાથી ગુફાના ઇન્સ્ક્રિપ્શનમાં જોવા મળે. તબલાતોડ સાચું. બંધારણ પ્રમાણે આપણા દેશનું માન્ય નામ ભારત છે. તબલાતોડ સાચું. ભારત વર્ષ, ભારત, ઇન્ડિકા, બ્રહ્મદેશ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે નામો આપણા દેશ માટે પ્રયોજાયેલા. આપેલા તમામ વિધાનો સત્ય છે. તમને કદાચ મહાભારત ખ્યાલ હોય તો મહાભારત તમે કદાચ વાંચ્યું ન હોય, પણ કદાચ જો મહાભારત કોઈ ગાતું હોય ને સાંભળ્યું હોય તો અમે કહે છે કે જંબુદ્વીપે ભારત વર્ષે આર્યવર્તે ભારત ખંડે एक नगरी है पुण्य अयोध्या नाम की, यह परम पूज्य श्री राम की, यह रामायण है परम कृपा श्री राम की. એવું છે. રાઈટ? તો એમાં તમે જોઈ શકો છો, એમાં આપણા બધા નામોનું વર્ણન, ભારતના તમામ નામોનું વર્ણન જે છે તમને એમાં જોવા મળે છે. ચલો આપણે આગળ જઈએ. આજે હું ઘણું બધું ભૂલું છું,
પહેલીવાર એવું બની રહ્યું છે. ચલો, જો કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતીય બંધારણમાં, આમાં તમે ઓપ્શન બી રહ્યો ને એમાં તમે કન્ફ્યુઝ થાય એવા હતા, એટલે જ મેં નાખ્યો હતા પ્રશ્ન. જો આ વાંચો તો કે બંધારણ પ્રમાણે આપણા દેશનું માન્ય નામ ભારત છે. હવે તમે બંધારણ વાંચ્યું હોય, અનુચ્છેદ નંબર 1 વાંચો ને એટલે અહીંયા તમે ઓબ્જેક્શન ઉઠાવી શકો કે સાહેબ બંધારણનો અનુચ્છેદ નંબર 1 તો એમ કહે છે કે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ છે. તો આમાં તો ક્યાંય અમને ઇન્ડિયા જોવા ન મળ્યું. જો વિજયભાઈ લખ્યું જ તે સમજાઈ ગયું. હું તમને સમજાવું એક વાત. વાલી એટલે તમારા મમ્મી અને પપ્પા. તમને જ્યારે તમારી સ્કૂલમાં જ કહેવામાં આવે તમારા વાલીને લઈને આવજો, તમે તમારા પપ્પાને લઈને જાઓ, હાલે કે નહીં? 100% હાલે. તમારા મમ્મીને લઈને જાઓ, હાલે કે નહીં? 100% હાલે. બેન લઈને જાઓ હાલે કે નહીં? હાલે છે. સમજાય છે? એટલે મમ્મી લખ્યું તોય ચાલે, પપ્પા લખ્યું તોય ચાલે, મમ્મી ને પપ્પા બે લખ્યું તોય ચાલે. સમજાય છે કે નહીં? રાઈટ. પ્રશ્ન વાંચો. કયું અસત્ય વિધાનો છે ને પસંદ કરો. આ તો સત્ય જ છે. આપણા બંધારણમાં ભારતનું વર્ણન છે જ તે. સમજાય ગઈ નાખી વાત. અને હેરાન થાવ ને એટલા માટે બી રાખ્યો, સમજજો. પણ નો હેરાન થયા, બહુ હોશિયાર છો. ચલો ઓકે, તો સાચું છે આ બધું જે જે તમે કર્યું એ. અચ્છા ઓકે ચલો. કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો બનેલો સંઘ છે. ભારત વર્ષ રાજા ખારવેલના હાથી ગુફાના શિલાલેખમાંથી આપણને મળે છે. જંબુ દ્વીપ, જંબુ દ્વીપે ભરતખંડે આર્યવર્તે મેં કીધું બરાબર. તો એ જંબુ દ્વીપ ક્યાંથી મળે? તો કે શ્રીલંકા જે છે, શ્રીલંકાના ઇતિહાસ ગ્રંથો છે. અને એ ઇતિહાસ ગ્રંથોમાં સિલોનનો ઇતિહાસ છે. એ સિલોનના ઇતિહાસમાં ભારત જે છે એ ભારતનું વર્ણન જંબુ દ્વીપ તરીકે કરેલું છે. દોસ્તો કદાચ તમને નહીં ખ્યાલ હોય પણ ચીનના લોકો પ્રાચીન સમયમાં ભારત માટે એક શબ્દ વાપરતા અને એનું નામ છે તિયાનજુ. પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા દેશના લોકો પ્રાચીન સમયે ભારતને તિયાનજુ શબ્દથી પ્રયોજતા હતા? તો તિયાનજુનો મતલબ શું થશે? તિયાનજુનો મતલબ થશે ભારત. અને ચીનના લોકો છે એ ચીનના લોકો તિયાનજુ તરીકે ભારતને ઓળખતા હતા. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. જો અલગ અલગ જે આપણા ખંડો છે બરાબર, એ બધા જ ખંડોના એક સમય દરમિયાન અલગ નામો હતા. જેમાં જંબુ છે, પ્લક્ષ છે, સાલમાલી છે, કુશ છે, શાક છે, પુરસ્કર છે ને કૃચા છે. આવા અલગ અલગ કદાચ તમને એમ પૂછે એક સમય દરમિયાન જે તે ક્ષેત્ર વિસ્તારના નામો, આ ખંડના નામો છે આવી રીતના હતા. જંબુ, પ્લક્ષ, સાલમાલી, કુશ, શાક, ત્યારબાદ છે પુરસ્કર્તા અને કૃચા. આ બધાને તમારે જોઈ લેવાના છે. આ બધી ડિટેલ પાછી તમને છઠ્ઠા ધોરણની સમાજ વિદ્યામાં નહીં મળે. સમજાય છે ને? આ બધું થોડુંક નવું લાવું છું, સાથે સાથે એડ કરતું જવાનું એને. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. આ ભારતનો મેપ છે, વિશ્વનો મેપ છે. બધા મેપમાં એ ભૂલથી મુકાઈ ગયો છે. એમાં મારે ઓલા પ્લક્સ ને બધું ગોઠવીને મૂકવાનું હતું પણ નથી મૂકવું, કાંઈ વાંધો નહીં. હવે અલગ અલગ નામો સાહેબ. ઇન્ડિયા આપણે એક તો જોઈ લીધું કે ભાઈ હિન્દુસ્તાન જે છે એ જોવું છે આપણે. ઇન્ડિયા નામ કઈ રીતના આવું એ જોવું છે આપણે. ભારત વર્ષનો ઉલ્લેખ તો આપણે જોઈ લીધો. ચલો એક વખત દોરી નાખો એટલે મને આનંદ થાય, ત્યાં સુધી મને હક નહીં થાય. અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ તમારું અને મારું, આપણા બેયને જે અતિ પ્રિય છે એવું આપણે ભારતને દોરી રહ્યા છીએ. તમે ન દોરતા, હું જ દોરી નાખું છું. ચલો આ દેશ છે આપણો ભારત, રાઈટ. અને આ દેશમાં વર્ષોથી એક નદી પ્રવાહિત થાય છે. આની નદીનું નામ છે સિંધુ. કઈ નદી પ્રવાહિત થાય દોસ્તો? સિંધુ નામની નદી છે પ્રવાહિત થાય છે. તમને બધાને જાણ છે કે સિંધુ ઘાટી સભ્યતા, જેને આપણે ભારતની સૌથી પ્રાચીન સભ્યતા માનીએ છીએ, એની પહેલાને સભ્યતાના કોઈ પુરાવા આપણને મળ્યા નથી. ઐતિહાસિક પુરાવા પથ્થર મળ્યા છે પણ સભ્યતાના કોઈ પુરાવા આપણને મળેલા નથી. હવે સમજો કે આ સિંધુ નામની નદી છે, એની જ તે ઇર્દ ગિર્દના વિસ્તારમાં ભારતીય સંસ્કૃતિ પાંગરેલી. અને એટલા માટે નદીનું મહત્વ છે. આ નદી જે છે એને આપણે ઇંગ્લિશમાં ઇન્ડસ કહીએ છીએ. શું કહીએ દોસ્તો? ઇન્ડસ. આને જ તે આપણે ગ્રીકના લોકો જે છે એને ઇન્ડુઈ કહેતા. શું કહેતા દોસ્તો? ઇન્ડુઈ કહેતા. આ ઇન્ડસ, ઇન્ડુઈ ઉપરથી જ ઇન્ડસ, અને એની ઉપરથી જ એક નામ આવ્યું જેનું નામ છે ઇન્ડિયા. કયું નામ છે દોસ્તો? ઇન્ડિયા. ત્યારે મુસ્લિમ આક્રાંતાઓ ભારત પર આવે છે અને એ મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા
ભારતનો જે ક્ષેત્ર વિસ્તાર ધીમે 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 કોન્કર કરતા કરતા આગળ વધતા હોય છે. પંજાબનો આ સમૃદ્ધ પ્રદેશ જે છે એને કબજે કરે છે અને સિંધુ નદી જે છે અહીંથી પ્રવાહિત થાય છે અને જોવે છે. હવે એ લોકો આ સિંધુ નદી જે છે એ સિંધુ નદીને સ ની જગ્યાએ હ થી ઉચ્ચારે છે, રાઈટ? એટલે સિંધુસ્થાન. નોર્મલી તમે જોજો આ બધા સ્થાન હશે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, બધા સ્થાન, આપણું રાજસ્થાન પણ છે, બરાબર? આવા અલગ અલગ સ્થાનો જે છે જોવા મળતા, એ પૈકીનું એક સ્થાન સિંધુસ્તાન, અને એ જ સ નો થઈ ગયો હ, અને એ હ ઉપરથી આવ્યું છે હિન્દુસ્તાન, રાઈટ? હિન્દુસ્તાન, રાઈટ? શું નામ છે? હિન્દુસ્તાન, બરાબર? તો હિન્દુસ્તાનનું નામકરણ કઈ રીતના થયું ખબર પડી ગઈ. આ ઇન્ડુઈ, ઇન્ડસ, એની ઉપરથી ઇન્ડિયા આવ્યું ખબર પડી ગઈ. પણ પ્રશ્ન તમને એવો પૂછશે કે ઇન્ડિયા નામ ક્યારે પ્રચલનમાં આવ્યું? આનો આન્સર આપો. ચલો, આપણે એવામાં ધ્યાન નહીં દેવાનું ભાઈ, આપણે ભણવામાં ધ્યાન દેવાનું. પોતપોતાની રીતના પોતાના કર્મે લોકો આવ્યા છે, રાઈટ? એનું ફળ ઓટોમેટિકલી મળશે, આપણે એની ચિંતા ન કરો. ઓકે, આપણે આપણામાં ધ્યાન દેવાનું, એને બચારાને એનું કામ કરવા દો. ચલો, વેરી ગુડ, વેરી ગુડ જયેશભાઈ, એકદમ સાચા છે. ઈરાની હિન્ડોસ કહેતા હતા, ગ્રીસના લોકો જે છે ઇન્ડસ કહેતા હતા, જ્યારે ગ્રીસના લોકો જે છે એ સિંધુ નદી પૂર્વ કિનારાને ઇન્ડિયા. વેરી ગુડ, સાચું છે. ચલો, ઓકે ઓકે, ડન. તો આ તમને ખબર પડી ગઈ. જંબુદ્વીપ ક્યાંથી? તો કે ભાઈ અહીંયા શિલોંગનો જે ઇતિહાસ આપણને મળ્યો છે એમાં લખેલું છે, બરાબર? પછી આ બ્રહ્મદેશ, બ્રહ્મદેશ તરીકે ઓળખાતો. આમ જોઈએ ને દોસ્તો, તો મ્યાનમારનો જે વિસ્તાર છે, મ્યાનમારનું બીજું નામ બ્રહ્મદેશ છે, એ પણ યાદ રાખજો. જ્યારે આર્યોનું આગમન ભારતમાં થાય છે એટલે આજ ભારતને આર્યવર્તના નામે પણ ઓળખવામાં આવે છે. તો આર્યવર્ત, ઇન્ડિયા, ભારત, બ્રહ્મદેશ, હિન્દુસ્તાન વગેરે વગેરે જેવા નામો જે છે એ નામો ભારતના છે. ચલો જોઈ લઈએ. હિન્દુસ્તાન તો કે પર્શિયન લોકો જે છે, પર્શિયન લોકોએ આપેલું છે. ઈરાની લોકો હિન્ડોસ તરીકે એ વિસ્તારને ઓળખતા હતા. ગ્રીસના લોકો જે છે, એટલે કે જેને આપણે ગ્રીક કીધા, એ સમય દરમિયાન જે મેં તમને કીધું કે ગ્રીક ભાષા જે છે બોલતા જે દેશો હતા, એ ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. શું કહેતા દોસ્તો? ઇન્ડસ. એની ઉપરથી આવ્યું ઇન્ડિયા નામ. અને પ્રશ્ન હતો મારું, ઇન્ડિયા નામ કોના સમયમાં પ્રચલનમાં આવ્યું? દોસ્તો, પ્રચલનમાં પૂછે તો તમારે લખવાનું છે અંગ્રેજો. આની પહેલા તમે ઇન્ડિયા નામ એવું નહીં જોયું હોય કે સાહેબ આપણા દેશને ઇન્ડિયા કહેવાતું, નહીં. પણ જ્યારે અંગ્રેજો આવે છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા, ધીસ ઇઝ ધ પ્લેસ બિલોંગ્સ ટુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા, બરાબર ને? રાઈટ? તો એ ઇન્ડિયા શબ્દ જે છે એ અંગ્રેજો જ્યારે આવે છે એમના સમયમાં પ્રચલનમાં આવતા હે, યાદ રખને કા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પ્રશ્ન નંબર 8. ભીમબેટકા ભારતના કયા જિલ્લામાં આવેલ છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને રાયસેન. બધા લોકોનો આન્સર સાચો હોવો જોઈએ દોસ્તો, મને એટલી ખબર પડે. ચલો, ઓકે, અંગ્રેજો, સાચી વાત છે. લગભગ લોકોનો આન્સર. હા દોસ્તો, આમ છાતી ગદગદ ફૂલી રહી છે મારી. મને એમ થાય છે કે ભાઈ આ છોકરાઓ હતા ક્યાં? આપ થે કહા? મધ્યપ્રદેશ. વાહ દોસ્તો વાહ, જાણીને ખૂબ આનંદ થયો મને. વાહ, લગભગ લોકો સાચો આન્સર કરે છે. બેન બારિયા છે, ત્યારબાદ આ નામ વંચાતા નથી એટલી સ્પીડથી જાય છે. વાઘેલાભાઈ છે, બધા છે. ઓકે, સાનુ શેખ છે. ઓકે ઓકે, એમપી એમપી એમપી. હવે હવરાર્યો થોડી વાર, હવે થોડીક વાર હવરાર્યો. હવરાર્યો હવરાર્યો. હવે પ્રશ્નને વાંચો. ભીમબેટકા ભારતના કયા જિલ્લામાં આવેલ છે? સમજાઈ ગયું? बराबर? और यहां पर आप फिसल गए, आपने क्या किया? मध्य प्रदेश करके आ गए आप. दोस्त गलत हो आप. તમારો આન્સર એકદમ તબલા તોડ ખોટો છે. જનાબ આપ 1 કરોડ હાર ગए. સમજાય છે ને? મેં તમને કીધું પ્રશ્ન પૂછીશ, ઈઝી પ્રશ્ન લાગે ત્યારે 2 વાર વાંચવાના જ, કેમ કે અઘરા છે. મેં એમ કીધું ભીમબેટકા કયા જિલ્લામાં આવેલું, મને ખાતરી હતી કે તમે મધ્યપ્રદેશ કરીને આવશો, પણ મધ્યપ્રદેશ જિલ્લો નથી, મધ્યપ્રદેશ રાજ્ય છે. મમ્મીને મમ્મી કહેવાય, મમ્મીને માં કહેવાય, મમ્મીને પપ્પાની બાયડી ન કહેવાય સાહેબ મારે.
જેનું જે નામ હોય ને એ જ નામ યાદ રાખવાનું છે. આમાં પ્રશ્ન પૂછ્યું ભીમબેટકા ભારતના કયા જિલ્લામાં આવેલી છે? તો દોસ્તો મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલી છે. એ સાહેબ શું કામ તમે આ પ્રશ્ન પૂછ્યો? એની પાછળનું કારણ શું છે? કંઈક તો કારણ હોવું જોઈએ. કંઈક કારણોસર તમે પ્રશ્ન પૂછ્યો હશે. દોસ્તો અતિ મહત્વની ભીમબેટકા. વીએસ વાકાંકર નામના એક વ્યક્તિ છે જેનું નામ છે વિષ્ણુ શ્રીધર વાકાંકર, રાઈટ. અને વિષ્ણુ શ્રીધર વાકાંકર નામના વ્યક્તિ નાગપુર તરફ જતા હતા અને ટ્રેનમાં એકદમ સરસ એવી મુસાફરી હતી, વિંધ્યાચલની પર્વતમાળાને છેદી અને ભગછુક ગાડી જઈ રહી હતી. અને એ ખિડકી જે છે એટલે કે બારી છે એ બારી ખોલે છે અને બારી ખોલીને આમ નજારા જોતા હોય છે અને અચાનક જ તેને દીર્ઘ દ્રષ્ટા કહેવાય, સમજો સાહેબ, એમ જલ્દી નજર ન જાય, રાઈટ. એની નજર પડે છે ગુફા ઉપર, કોઈ એવી જગ્યા પર ક્યાંય કંઈક છે. ત્યાં ઉભા રહી જાય છે અને એવું કહેવાય છે કે પછી એ વ્યક્તિ એ વિસ્તારની મુલાકાતે જાય છે અને ત્યાં એને અસંખ્ય ગુફાઓ મળે છે. અંદાજિત 10 કિલોમીટરનો જે વ્યાસ છે એ ક્ષેત્ર વિસ્તારમાં ફેલાયેલી જે આ પર્વતમાળા છે અને એ પર્વતમાળામાં અસંખ્ય ગુફાઓ મળે છે. દોસ્તો 750 કરતા વધારે ગુફાઓ મળે. કેટલી? 750 વર્ષ કરતા વધુ. 750 સંખ્યા કહું છું, 750 કરતા વધુ. અને આ ગુફાઓમાં ભારત ઇતિહાસના સૌથી જૂના ચિત્ર ચિત્રિત કરેલા છે. જે સમય દરમિયાન આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો, એ સમય દરમિયાન શિકાર કરતો હતો, જે નેચરલ કલર્સ છે જેમ કે બ્લડ છે, લોહીનો કલર છે, એ લોહીના કલરથી ચિત્ર ચિત્રિત થયેલા છે. એવા ચિત્રો આપણને જોવા મળશે. અને અંતે વિશ્વએ તેના તરફ નજર કરી અને નજર થઈ 2003ની સાલમાં આજ કેવ્સનો જે વિસ્તાર છે, આજ ગુફાઓનો જે વિસ્તાર છે, એ વિસ્તારને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત થયું. એ આપણું 2003ની સાલમાં થયેલું યાદ રાખજો. હાલ ભારતના 40 સ્થળો છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં આવેલા છે. તો 2003ની સાલ યાદ રાખવાનું છે. વિષ્ણુ શ્રીધર વાકાંકર નામનો વ્યક્તિ યાદ રાખવાનો છે, બરાબર. અને ભારત વર્ષના સૌથી જૂના ચિત્રો જે છે ચિત્રો આપણે યાદ રાખવાના છે. ઓકે, ચલો. આ એમ બધા ખોટા હોય તો વાંધો નહીં, બરાબર ને. આ તો ઓલા જેવું સાહેબ આ બધા પડ્યા તો અમને વાંધો નથી. રાયસેન જિલ્લો મધ્યપ્રદેશમાં પેલિયોલિથિક એન્ડ મેજોલિથિક એજ છે. હમણાં તમને સમજાવું. 10 કિલોમીટર વ્યાસ ધરાવતો જે વિસ્તાર છે એમાં 750 થી વધુ ગુફાઓનો સમૂહ મળ્યું. ઘણા ઇતિહાસકારો 500 કહે, પણ આપણે મોટું હોય નહીં રાખવાનું. ઈસવીસન 1957ની સાલ છે. વીએસ વાકાંકર નાગપુર જતી વખતે રેલવેની બારી જે છે એ રેલવેની બારીમાંથી જોવે છે અને બારીમાંથી જોઈ કાંઈક એવી વસ્તુ દેખાય છે તો ઊભા રહી જાય છે, ત્યાં જોવા જાય છે અને ત્યાં એમને આ ગુફાઓનો સમૂહ મળે છે. અહીંયા ચિત્રની વાત કરીએ તો ભારતના સૌથી જૂના એટલે કે અંદાજિત 30,000 વર્ષ જૂના, ઘણા ઇતિહાસકારો એમ કહે છે 14,000 વર્ષ જૂના છે, ઘણા ઇતિહાસકારો કહે છે કે 30,000 વર્ષ જૂના છે. તો 30,000 વર્ષ પહેલાના ચિત્રો અહીંયા જોવા મળે. 243 જેટલી ગુફાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત કરવામાં આવેલી છે. કઈ સાલમાં? 2003ની સાલમાં. ભારત ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઇનલ હાર્યું હતું, યાદ છે? હા, તો એ વિશ્વ વર્લ્ડ કપ જે છે 2003માં થયું હતું. સચિન તેંડુલકર આઉટ થયો 4 રનમાં. એવું નથી પૂછાવાનું પણ યાદ રાખવાનું હશે. મેન ઓફ ધ સિરીઝ થતી યાદ રાખવાનું. પ્રશ્ન પૂછે સચિન રમેશ તેંડુલકર મેન ઓફ ધ સિરીઝ કયા વર્લ્ડ કપમાં થયા હતા? તો 2003ના વર્લ્ડ કપમાં. ચલો, તો 2003માં એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત થયેલ છે. ત્યાંથી આગળ આવીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 9. પસંદ કરો. અ વિભાગની બાબતોને બ વિભાગની વિગતો સાથે જોઈ સરખાવી અને સાચા વિકલ્પને પસંદ કરો. અ અને બ. બુર્જહોમ, ભીમબેટકા, ઇનામગામ, કુર્નુલની ગુફા અને બ્રહ્મગીરી. નવપાષાણિક, પુરાપાષાણિક, આરંભિક ગામ, પુરાપાષાણિક અને મહાપાષાણિક સ્થળ. મને ખબર છે આ પ્રશ્ન ટાઢ લાગીને તાવ આવે એવો છે. ચાવડા યુવરાજસિંહ, તમારું નામ બોલી ગયો હું. બોલી ગયો. હવે તમે કોઈનું નામ બોલો, ન બોલો. હું તમારું નામ બોલી ગયો ને. ચાવડા યુવરાજસિંહ, બસ. પાસ થઈને આવો એટલે આપણે આ વેબ સંકુલનું મોટું બેનર બનાવવાનું છે, એમાં તમારો ફોટો જોઈ, બરાબર. બધા વિદ્યાર્થીઓ મહેનત કરી પાસ થવાનું છે સાહેબ. ચલો, 2300 છોકરાઓની હાજરી છે. હજી એક મીંડું લાગી જાય તો ઓર મજા આવે.
ઓકે ઓકે, આન્સર બધા અલગ અલગ છે, આમાં મિક્સ ભજીયા છે, ઓપ્શન A B C બધા આવ્યા, ઈ પણ કરવા વાળા છે. ચાલો સારી વાત છે સાહેબ, મને ખબર જ નથી તો હું નહીં કરું, ઈ વાત પણ મને ગમી. ચલો સાચો આન્સર શું છે? સાચો આન્સર ઓપ્શન ડી છે. પેલા આપણે જોઈ લઈએ ઓપ્શન A બુર્જ હોમ એટલે કે જે સોરી ઓકે, બુર્જ હોમ જે છે એ બુર્જ હોમ કેવું છે તો કે પુરા પાષાણિક યુગ છે, પુરા પાષાણિક એક સ્થળ છે. ત્યારબાદ છે ભીમબેટકા, તો ભીમબેટકા મહાપાષાણિક એક સ્થળ છે. ત્યારબાદ છે ઇનામ ગામ, ઇનામ ગામ જે છે એ આરંભિક ગામ છે. ઇનામ ગામ કેવું છે? આરંભિક ગામ. ચલો ત્યારબાદ છે કુર્નુલની ગુફાઓ, તો કુર્નુલની ગુફાઓ જે છે એ નવપાષાણિક છે અને બ્રહ્મગીરીની ગુફા જે છે એ પુરા પાષાણિક સ્થળ છે. હવે સાહેબ આ છે શું વળી પુરા પાષાણિક ને નવપાષાણિક ને આવું આમ સાંભળ્યું છે પણ યાદ નથી રહેતું, આમાં ભૂલી જ જઈશી સાહેબ. જો દોસ્તો હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ છે એ ઇતિહાસને આપણે કેટલા ભાગમાં ભણશું? 3 ભાગમાં વહેંચીને ભણશું. કેટલા ભાગમાં? 3 ભાગમાં એને આપણે વહેંચીને ભણીએ છીએ. સાહેબ આ 3 ભાગ કયા છે? એક છે પ્રાચીન ઇતિહાસ, એક છે મધ્યકાલીન ઇતિહાસ અને એક છે અર્વાચીન ઇતિહાસ એટલે કે આધુનિક. કયા કયા કીધા? પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ. હવે આ પ્રાચીન ઇતિહાસને જો તમારે ભણવો હોય ને સાહેબ આ શું કામ છે ખબર છે? આને કહેવાય ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન એટલે શું થાય? ક્લાસિફિકેશન એટલે સિમ્પ્લિફિકેશન. સિમ્પ્લિફિકેશન એટલે શું? તો કે સાહેબ સરળમાં સરળ ભાષામાં સમજાય ને સિમ્પ્લિફિકેશન કહેવાય, રાઈટ? ઓકે, તો આનું સિમ્પ્લિફિકેશન કઈ રીતના કરશું? પ્રાચીન ઇતિહાસને ભણવો છે. જો હું તમને એમ કહું કદાચ તમારે ઇતિહાસને જાણવો હોય અને તમે ગુજરાતના ઇતિહાસમાં મનુ રાજા ચાલુ કરું ને અભિજીતસિંહ ઝાલા સુધી તમે વાંચી જાઓ તો એને ઇતિહાસ જ કહેવાનો છે ને, પણ એમ યાદ નહીં રહે, સીધું માથે વાગશે. એટલે આપણે શું કરશું ને અલગ અલગ ભાગમાં વહેંચશું. સમજાય છે? તો પ્રાચીન ઇતિહાસને 3 ભાગમાં વહેંચશું. કયા 3 ભાગ છે? એક એવો સમય છે જ્યારે લિપિ અસ્તિત્વમાં નહોતી, ઉકેલાણી પણ નથી, જેને આપણે કહીએ છીએ પ્રાગ ઐતિહાસિક કાળ. એક એવો સમય છે કે જ્યારે લિપિ અસ્તિત્વમાં હતી પણ ઉકેલાણી નહીં, આદ્ય ઐતિહાસિક કાળ. અને એક એવો સમય છે કે જ્યારે લિપિ હતી અને લિપિ ઉકેલાણી પણ, જેને આપણે ઐતિહાસિક કાળ કહીએ છીએ. હવે આ પ્રાગ ઐતિહાસિક કાળ પાછા 3 ભાગમાં વહેંચાય છે અને એ કયા કયા છે દોસ્તો? તો એક છે પુરા પાષાણ યુગ, એક છે મધ્ય પાષાણ યુગ અને એક છે નૂતન પાષાણ યુગ. શું છે? પુરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. સમજાઈ ગયું? આ પુરા પાષાણ યુગનો સમય 5 લાખ થી શરૂ કરવાનો છે. ક્યાંથી શરૂ કરવાનો છે? આશરે આજથી 5 લાખ વર્ષથી શરૂ કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. બરાબર? ઈસવીસન પૂર્વે 5 લાખ થી શરૂ કરીને આગળ વધી રહ્યા છે. પહેલા પુરા પાષાણ યુગ આવશે, પછી મધ્ય પાષાણ યુગ ને પછી આવશે નૂતન પાષાણ યુગ, રાઈટ? તો આ પ્રાગ ઐતિહાસિક કાળ, આમાં આપણે શું જોયું? પાષાણ યુગ. આને આપણે ઠીકરા સંસ્કૃતિ પણ કહીએ છીએ. જે સમય દરમિયાન પથ્થરનો જમાનો હતો, રાઈટ? બધામાં પથ્થરનો ઉપયોગ થતો. એટલે કે જો શિકાર કરવા જાય છે તો પથ્થરનો ઉપયોગ થતો. પેલા મોટા મોટા સાધનો હતા એની પાસે, એને મોટું જડું લઈને આમ મારવા ગયો હોય તો વાઘે પકડી લીધો હોય. જેમ જેમ બુદ્ધિમત્તાનો વિકાસ થતો ગયો ખબર પડી કે ભાઈ આમ કઈ આમ કરવા જાય ત્યાં સુધીમાં તો લાંબી જાય. એટલે શું કર્યા? નાના નાના શસ્ત્રો અને અસ્ત્રો પોતાની હાથે રાખતો થયો. કારણ કે વાઘ આવે સીધો આમ કઈ ચુંબક લઈને ખતમ કરી શકીએ ને, એટલા માટે. જેને આપણે માઇક્રોલિથિક કહીએ. શું કહીએ દોસ્તો? જે માઇક્રોલિથિક વેપન્સ હતા. લિથાસ એટલે પથ્થર થાય આમ જોઈએ તો, એટલે કે જે પથ્થર છે એ પથ્થરના એકદમ અણીદાર, તીક્ષ્ણ, તીવ્ર અને નાનકડા એવા હથિયારો એની પાસે રહેતા હતા, જે શિકાર માટે સરળતા. કોઈ પણ વસ્તુ ફાડવી હોય ને એના માટે પણ એનો ઉપયોગ કરતો હોય જણ. ધીમે 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 બુદ્ધિમત્તાનો વિકાસ થતો ગયો, રાઈટ? પૈડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ એટલે કે ચક્રની શોધ પરિવર્તન લાવી, ખેતીની શોધ થઈ, સ્થાયી જીવન જીવતો થઈ ગયો, રાઈટ? નૂતન પાષાણ યુગનો સમય છે ને દોસ્તો, આ સમય દરમિયાન આવું જેલું ભટકતું જીવન જીવતો એમાંથી સ્થાયી જીવનમાં આવી જાય છે. હવે કોઈ એક જગ્યા પર વસવાટ કરતો થઈ ગયો. પહેલા તો એવું હતું કે સાહેબ ભૂખ લાગે દોડવાનું મળે, ઠીક છે ને કાંઈ નહીં, એવું હતું. સમજાય છે? ચલો, તો પ્રાગ ઐતિહાસિક કાળ, ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. પછી મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ આપણે પછી જોઈએ. આપણે ઐતિહાસિક કાળની વાત કરીએ. હવે ઐતિહાસિક કાળ સુધી પહોંચ્યા. આદ્ય ઐતિહાસિક કાળમાં શું આવશે? સિંધુ ઘાટી સભ્યતા.
શું ભણીશું આમાં આપણે? સિંધુ ઘાટી સભ્યતાને ભણીશું. જ્યારે ઐતિહાસિક કાળમાં આપણે શું સમજીશું? ઐતિહાસિક કાળમાં આપણે આર્યોનું આગમન સમજીશું, હે ને? અને એ આર્યોનું આગમન થાય છે એ સમય દરમિયાન તમને બધાને બહુ સારી રીતના ખ્યાલ છે કે વૈદિક સભ્યતાનો જન્મ થાય છે. અને એ વૈદિક સભ્યતાને આપણે બે ભાગમાં વહેંચી ભણીએ છીએ, હે ને? ઋગ્વૈદિક સભ્યતા છે અને ઉત્તર વૈદિક સભ્યતા છે. ઈસવીસન પૂર્વે 1500 થી ચાલુ કરી ઈસવીસન પૂર્વે 600 સુધી જવાનું છે. આ સમયગાળો જોઈએ તો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000, ઈસવીસન પૂર્વે 1000 થી 600. હવે 600 પછી શું આવવાનું છે? 600 પછી સાહેબ તમને ખ્યાલ છે મગધ. આ મગધ સામ્રાજ્ય જે અલગ અલગ મહાજનપદો હતા એ 16 મહાજનપદોમાંથી મગધ જે છે એ પોતાનું આધિપત્ય સ્થાપશે. અને એ મગધમાં અલગ અલગ વંશો આવશે, જેમાં હર્યક નામનો વંશ આવશે, જેમાં શિશુનાગ નામનો વંશ આવશે, જેમાં નંદ નામનો વંશ આવશે. રાઈટ? એ નંદ નામના વંશના છેલ્લા રાજા ધનાનંદને હરાવીને કોણ આવશે? ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશની સ્થાપના કરશે. એ જ ચંદ્રગુપ્ત મૌર્યના બૃહદ્રથની હત્યા કરી પુષ્યમિત્ર શૃંગ વંશની સ્થાપના કરશે. સમજાય છે? આગળ જતા ગુપ્ત વંશની સ્થાપના થશે. ગુપ્ત વંશ ગુજરાતમાં પણ આવશે. મૈત્રક વંશ ગુજરાતમાં સ્થપાશે. મૈત્રક વંશનો અંત થશે, અનુમૈત્રક આવશે એટલે કે ચાવડાઓ આવશે. પછી સોલંકીઓ આવશે, પછી વાઘેલાઓ આવશે, પછી જે મધ્યકાલીન ઇતિહાસની શરૂઆત થઈ જશે એટલે કે દિલ્હી સલ્તનત જે છે એ ગુજરાતમાં આવશે. સ્વતંત્ર સલ્તનત આવશે. એ સ્વતંત્ર સલ્તનત મુઝફ્ફર શાહ ત્રીજા સુધી જશું. અને ત્યાંથી પછી તમને બધાને બહુ સારી રીતના જાણશે. મરાઠાઓ આવ્યા, અંગ્રેજો આવ્યા અને હું તમે આપણે બધા વેબ સંકુલમાં આવ્યા. રાઈટ? તો એ છેક સુધીનો ઇતિહાસ આપણે સમજવાનો છે. ચલો હવે એનું જ તે લખાણ સ્વરૂપે જો હોય હું તમને સમજાવું. હવે આ સ્થળો છે ક્યાં કઈ રીતના હતું. સિંધુ ઘાટી સભ્યતા જે છે સિંધુ ઘાટી સભ્યતા કઈ રીતના વિસ્તરેલી હતી એ મેં તમને દીધું છે. ઉત્તરમાં જઈએ તો માંડા એનું સૌથી છેલ્લું માનવામાં આવે છે. પણ હવે ભૂલી જાવ સાહેબ, માંડા પૂછાય કે ઉત્તરમાં સિંધુ ઘાટી સભ્યતાનું છેલ્લું સ્થળ કયું? માંડા. આવું ન પૂછાય. રાઈટ? હવે થોડુંક અઘરું બનતું જાય છે એટલા માટે એમ પૂછશે કે આ માંડા નામનું સ્થળ જે છે એ કઈ નદીના કિનારે છે? તો ચિનાબ નામની નદીના કિનારે છે. કેની કિનારે છે? ચિનાબ નામની નદી, જે સિંધુની સહાયક નદી છે. સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ. જેમાં રાવી, બિયાસ આ બધી ભેગી થઈને ક્યાં જવાની છે? ચિનાબમાં જવાની છે. અને ચિલાબ જે છે એ ચિનાબ જઈને સિંધુને મળવાની છે. ઓકે, તો માંડા ચિનાબ નામની નદીના કિનારે છે. જ્યારે દક્ષિણની વાત કરીએ તો દક્ષિણમાં દાયમાબાદ છે. કયું છે દોસ્તો? દાયમાબાદ છે. અને એ દાયમાબાદ જે છે એ ગોદાવરી નામની નદીના કિનારે છે. કઈ નદીના કિનારે? ગોદાવરી નામની નદીના કિનારે. બોલે તો પેનન્ઝુલર રિવરની સૌથી મોટી નદી એટલે કે દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી એટલે કે પૂર્વથી પશ્ચિમથી પૂર્વ તરફ વહેનારી ભારતની દ્વિતીય નંબરની સૌથી મોટી નદી. 1465 કિલોમીટર જેટલું જેનું વહેણ છે. પહેલા નંબરે કઈ? પહેલા નંબર 100% ગંગા આવવાની છે. એની પછી જો કોઈ લાંબી નદી પૂછે દોસ્તો તો ગોદાવરી છે. એની પછી કૃષ્ણા છે. એની પછી યમુના છે. એની પછી નર્મદા છે. સમજાય છે? નર્મદા પૂર્વથી પશ્ચિમ વહે છે. તો દાયમાબાદ એટલે કે સાહેબ ગોદાવરી નામની નદીના કિનારે. હવે આપણે પૂર્વ અને પશ્ચિમની વાત કરીએ. પહેલા આપણે આવી જઈએ પૂર્વમાં. સાહેબ પૂર્વમાં છેલ્લું સ્થળ કયું હતું? તો કે આલમગીરપુર હતું. કયું હતું? આલમગીરપુર, જે હાલનું મેરઠ, ઉત્તર પ્રદેશનું જે મેરઠ છે એ. પણ એમ પૂછશે કઈ નદીના કિનારે? હિન્ડન નામની નદીના કિનારે. જ્યારે પશ્ચિમની વાત કરીશું દોસ્તો તો પશ્ચિમમાં છે કે આપણે બલુચિસ્તાનમાં વહી જવાનું છે, જે છે સુતકાન જેન્ડોર. કયું છે દોસ્તો? સુતકાન જેન્ડોર છે. જે બલુચિસ્તાન પાકિસ્તાનનો એક પ્રાંત છે. આ પાકિસ્તાનના અલગ અલગ 5 પ્રાંત છે. રાઈટ? એ 5 પ્રાંતોમાં એક આપણું જમ્મુ કાશ્મીર આવે છે, જે એમને એવું લખ્યું છે કે અમારું છે. પણ કેમ સમજશે? ચલો, સુતકાન જેન્ડોર જે બલુચિસ્તાનમાં આવેલું છે, પાકિસ્તાનમાં આવેલું છે, દાસ્ક નામની નદીના કિનારે છે. કઈ નદીના કિનારે છે મિત્રો? દાસ્ક નામની નદીના કિનારે છે. ઢીલા થતા ગયા ભાઈ, બરાબર? ઢીલા નથી થવાનું. એનર્જી મારી તૂટવી જોઈએ ને. સતત બોલી રહ્યો છું 1.5 કલાકથી. એનર્જી કોની તૂટવી જોઈએ? મારી. ચલો ઓકે, તો આપણે જે ભણ્યા એનું ઈ જ છે કે ઇતિહાસ જે છે, હિસ્ટ્રી વિલ બી ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. 3 ભાગમાં ઇતિહાસને આપણે ભણશું. કયા 3 ભાગ છે દોસ્તો? ક્યાં ગયા? હાર્યા. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એટલે કે આધુનિક. હવે ફરી એક વખત આપણે પ્રાચીન હિસ્ટ્રીની જોઈએ. પ્રાચીન ઇતિહાસ કેટલા ભાગમાં વિભાજિત થશે? પ્રાગ ઐતિહાસિક કાળ, આદિ ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. સમજવાનું છે. અત્યારે જે ચાર્ટ છે ને પછી બીજી વાર ન જોવાનું હોય, મને એટલી ખબર પડે. આપણી તકલીફ ક્યાં છે ખબર છે? આપણી તકલીફ ત્યાં છે સાહેબ, આપણે કોઈક ભણાવે ને તો ભણી લઈએ છીએ આપણે.
એવી રીતના સાહેબ ભણાવે છે ને તો ભણી લઈ, એવી રીતના નથી ભણવાનું. ભણવાનું છે એવી રીતના કે હું ભણાવું ને એ પછી ભણવું ન પડે છે, એવી રીતના ભણવાનું છે. કદાચ મારી ટીચિંગમાં કંઈક મિસ્ટેક હોય, તમે તમારી રીતના અહીંયાથી લઈ લ્યો, જે તમને આપી રહ્યો છું ત્યાંથી. ઓકે, તો પ્રાચીન ઇતિહાસ ને પ્રાગ ઐતિહાસિક કાળ, આદિ ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. લિપિ અસ્તિત્વમાં નહોતી, ઉકેલાણી પણ નથી, નો હોય નો જ ઉકેલાય. લિપિ અસ્તિત્વમાં હતી પણ ઉકેલાણી નથી. જેમ કે ધોળાવીરામાંથી આપણને એક તમને ખ્યાલ છે એક સાઇન બોર્ડ મળ્યું, શું લખી ગયા ખબર છે નહીં. જ્યારે ઐતિહાસિક કાળમાં લિપિ ઉકેલાણી લખેલી પણ હતી ને ઉકેલાણી પણ. શ્રુતિ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો, એમાં પછી પુરાણો ને બધું આવે, અરણ્યકો ને બધું. પણ એ જ પાછું પ્રાગ ઐતિહાસિક કાળને 3 ભાગમાં વહેંચી છે: પુરા પાષાણ, મધ્ય પાષાણ અને નૂતન પાષાણ. કયા છે? પુરા પાષાણ, મધ્ય પાષાણ અને નૂતન પાષાણ યુગ છે. સમયગાળો જોઈએ તો કે 5 લાખ BCE એટલે કે બિફોર કોમન એરા, ઈસવીસન પૂર્વે 5 લાખ થી શરૂ કરી અને ઈસવીસન પૂર્વે 10,000 સુધીનો સમયગાળો. મધ્ય પાષાણ યુગ એટલે કે 10,000, ઈસવીસન પૂર્વે 10,000 થી લઈ 6,000 સુધીનો સમયગાળો. અને નૂતન પાષાણ યુગ એટલે ઈસવીસન પૂર્વે 6,000 થી લઈ ઈસવીસન પૂર્વે 1,000 સુધીનો સમયગાળો. હવે સમજો, પુરા પાષાણ યુગને ફરી આપણે ભણીએ છીએ 3 ભાગમાં વહેંચી. તકલીફ આ છે: નિમ્ન પુરા પાષાણ યુગ, મધ્ય પુરા પાષાણ યુગ અને ઉચ્ચ પુરા પાષાણ યુગ. હવે તમારો જે લાસ્ટ પ્રશ્ન હતો ને, એ પ્રશ્નમાં જે પૂછેલું છે એ અહીંયાથી છે. શું છે? ઉચ્ચ પુરા પાષાણ યુગ. ઉચ્ચ પુરા પાષાણ યુગ એટલે શું? તો કે પાષાણ યુગનો છેલ્લો સમય. રાઈટ? પાષાણ યુગનો છેલ્લો સમય, જે સમય દરમિયાન એવું કહેવાય છે અગ્નિની શોધ થઈ હતી. આ સમય દરમિયાન શું થયું હતું? અગ્નિ જે છે અગ્નિની શોધ થઈ હતી. ચલો, ત્યારબાદ નૂતન પાષાણ યુગ છે. એ નૂતન પાષાણ યુગમાં સ્થાયી જીવન, પૈડા, ખેતીની શોધ જે છે એ આ સમય દરમિયાન થાય છે. ચલો, ઐતિહાસિક કાળમાં આપણે લોહયુગ, જે ઈસવીસન પૂર્વે 1500 થી 200 સુધીનો સમયગાળો માનીએ છીએ. પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન પર છે, એનો તમારે આન્સર કરવાનો છે. નીચેના વિધાનો ચકાસો અને અયોગ્ય વિકલ્પને પસંદ કરો. અગ્નિની શોધ 10,000 વર્ષ પૂર્વે થઈ હોવાના પુરાવાઓ મતલબ માનવામાં આવે છે. અગ્નિની શોધ મધ્ય પાષાણ યુગમાં થઈ હશે. અગ્નિ એટલે કે વિધાન 1 જે છે એ વિધાન 1 વિધાન 2 ની પુષ્ટિ કરે છે અને વિધાન A તથા વિધાન B બંને અયોગ્ય છે. આવા પ્રશ્ન હતા, આવા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે પુષ્ટિ કરે વાળા, એટલે મેં તમને આપ્યા છે કે જોઈએ તમે આનો આન્સર કરી શકો છો કેમ. લેક્ચરની PDF આપણી ટેલિગ્રામમાં મળી જશે, ટેલિગ્રામમાં મુકાઈ જશે. વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી દેજો જો ન કર્યું ભાઈ, બધું ત્યાં મળશે. ચલો, ઓકે, ઓપ્શન સી તરફ લોકો જાય છે. ઓપ્શન સી, બાપ રે બાપ, આટલા બધા ઓપ્શન સી. હા, ચલો, જો તમે બુક વાંચી, ઓલા ભાઈ જવાબ દઈ દીધો. 6ઠા ધોરણની બુકમાં ચોખ્ખું લખેલું છે, હેને? એકદમ કાળા અક્ષરે લખેલું છે ભાઈ. ચલો, સાચો આન્સર શું આવશે? વિધાન A અને વિધાન B બંને અયોગ્ય છે. અગ્નિની શોધ મધ્ય પાષાણ યુગમાં નથી. અહીંયાથી ના સમજી જવાનો તો પ્રશ્ન પૂરો થઈ ગયો, જવાબ એ પૂરો થઈ ગયો, આવડી ગયું. કારણ કે આગળની સ્લાઇડમાં મેં તમને કીધું હતું. શું કીધું હતું? પુરા પાષાણ યુગના જે 3 તબક્કાઓ કીધા, એમાં છેલ્લો તબક્કો જે છે એ તબક્કામાં અગ્નિની શોધ થઈ હતી. હા કે ના? રાઈટ? તો અહીંયા એ તો છે નહીં, અહીંયા તો મધ્ય પાષાણ યુગ છે એટલે આ નીકળી ગયું. અને જો આ નીકળી ગયું હોય તો પછી આ જ આવે, પછી બીજું કંઈ આવી શકે નહીં. ચલો, અગ્નિની શોધ જે છે એ અગ્નિની શોધ 11,000 વર્ષ પૂર્વે થઈ હોવાનું મનાય છે. અગ્નિની શોધ મધ્ય પાષાણ યુગમાં નહીં, પુરા પાષાણ યુગમાં થઈ છે. એટલે વિધાન A તથા વિધાન B અયોગ્ય છે. જો તમે પુસ્તક વાંચ્યું હોય ક્યારેય ભૂલથી, તો મને આન્સર દેજો કે અગ્નિ એની ઉપરથી બને રાખ. આ રાખના પુરાવા આપણને ક્યાંથી મળ્યા છે? આ રાખના પુરાવા ઉપરથી આપણે પ્રતિપાદિત કરીએ છીએ કે પછી કહીએ છીએ કે દોસ્તો અગ્નિની શોધ આ સમયગાળા દરમિયાન થઈ હશે? એ સ્થળનું નામ તમારે મને કહેવાનું છે. ચલો, યસ, વિક્રમ વાઘેલા, સાચી વાત છે એકદમ. ચલો, ગયા ને છુમ્મ કરતા? ચલો, ઇટ્સ ઓકે. સાચો આન્સર શું આવે છે? સાચો આન્સર ઓપ્શન ડી હતો, તમામ સાચા. અગ્નિની શોધની વાત કરીએ તો માનવ જીવન જે છે એની ક્રાંતિકારી શોધ છે. અગ્નિની શોધ થઈ એટલે સાહેબ ઘણી બધી વસ્તુઓ માણસ માટે સરળ બની ગઈ. જેમ કે કોઈ પશુ આવતું હોય,
હવે ન્યાય ભઠ્ઠો કરીને બેઠો હોય પશુ આવવાનું નથી, કારણ કે અગ્નિથી પશુને બીક લાગે, એટલે મસાલો જે છે એ સળગાવી અને ગુફાઓનું જે દ્વાર છે એ ગુફાઓનો દ્વાર એ લટકાડતો, એટલે પશુઓ જે છે પશુ આવતા નહીં. બીજી વાત કે પહેલાના સમય દરમિયાન મનુષ્ય કોઈ શિકાર કરે ને તો એને કાચે કાચું ખાઈ જતો, એનું માંસ છે કાચે કાચું ખાઈ જતું. હવે ક્યારેક હજમ ન થતું, અને એ સમય દરમિયાન રાબીપ્રાઝોલ ને ડોમપેરેડોન ને એવું કઈ હતું નહીં, એટલે કે એસિડિટીની કોઈ દવા નહોતી, તો જણ વિયો જતો સીધો, બરાબર, 12મું ન થતું, બરાબર, ગયા કે તો સમજાય, કારણ કે કોઈ વસ્તુ પકાવીને ખાવ તો વાંધો આવે નહીં. તો હવે એ કાચું માંસને પાકું કરીને ખાતો થઈ ગયો. શું કામ સાહેબ કાચું માંસ એ ન ખાઈ શકે? શું કામ? એ પચે નહીં, કારણ કે અલગ અલગ દાંત હોય, રાઈટ? હોમોડોન્ટ ને હેટ્રોડોન્ટ ને આપણા મનુષ્યના દાંત છે ને હેટ્રોડોન્ટ છે. આપણે આગળના આજે દાંત રહે ને જેને આપણે કેનાઇન કહીએ, રાક્ષસી દાંત, એનું કામ શું છે? એનું કામ છે ચીરવાનું. શું કરવાનું છે? ચીરવાનું. તમે જ્યારે શેરડી ચીરો ને ત્યારે આમ ન ચીરો, તો પછી આ બહાર નીકળી જાય. આ ભાગ રહ્યો ને, આ ભાગ, એનાથી આપણે ચીરીએ છીએ. એની પાછળના ભાગ છે આ ચીરવાના દાંત છે, આગળના શું છે? કાપવાના દાંત છે, બરાબર, અને છેલ્લા દાંત રે ચપટા હોય આમ, અને એનું કામ જે છે એ છે ચાવવાના, ભેળવાના, એમ કહીએ. ચાવવાની કે ભેળવાના દાંત છે. તો આ ત્રણેય પ્રકારના જે દાંત હોય ને દોસ્તો, એને આપણે હેટ્રોડોન્ટ કહીએ. શું કહીએ દોસ્તો? હેટ્રોડોન્ટ કહીએ. હોમો એટલે એક જ પ્રકારના દાંત નહીં, માણસના દાંત અલગ અલગ પ્રકારના છે, એટલે આને આપણે શું કહીએ? આપણે હેટ્રોડોન્ટ કહીએ છીએ. સમજાય છે? અને જેને હેટ્રોડોન્ટ છે એ માંસને પચાવી શકતો નથી, બરાબર ને? માંસને પચાવી શકતો નથી, માંસને ખાઈ શકતો નથી, બરાબર. પણ એ માંસ ખાવા માટે જે આગળ પાછા દાંત આપેલા છે, એટલા માટે મનુષ્ય છે એ મિશ્રહારી છે. એ તૃણ પણ ખાય છે અને માંસને પણ ખાય છે. જ્યારે તમને ખ્યાલ છે સિંહ જે છે એ સિંહ ઘાસ ન ખાય, ક્યારેક પિત્ત વધી ગયું હોય ઘાસ ખાઈને ઉલટી કરી નાખે, વાત અલગ છે, રાઈટ? પણ સિંહ જે છે એ સિંહ ઘાસ ખાય નહીં, કે સિંહ ઘાસ ન ખાય. બહુ સાચી વાત છે. એવી જ રીતના જો તમે ગાય જે છે એ મતલબ કે કોઈ પણ પશુ છે એ માંસાહારી કઈ દિવસ ન હોઈ શકે? તો માંસાહારી પ્રાણી છે એ તૃણ ન ખાઈ શકે, તૃણાહારી છે એ માંસ ન ખાઈ શકે. જ્યારે મનુષ્ય જે સામાજિક પ્રાણી છે એ મારો એ બધું ખાઈ શકે. સમજાઈ ગયું? ચલો આગળ જઈએ. દક્ષિણ ભારત જે છે એના કુર્નુલમાં મળી આવેલા આદિમાનવોની ગુફાઓમાંથી રાખના અવશેષો મળ્યા છે. આના ઉપરથી આપણે કહીએ છીએ કે અગ્નિની શોધ આ સમય દરમિયાન થઈ હશે. કુર્નુલ યાદ રાખજો. શું યાદ રાખશો? કુર્નુલને તમારે યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 11. બુર્જહોમ અને ગ્રુફકાલ્ડ જે છે એ કયા રાજ્ય કે પછી કેન્દ્ર શાસિતમાં આવેલા પ્રદેશો છે? ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે બિહાર? 15 પ્રશ્ન સુધી આપણે આજે ભણશું. 1 કલાક ને 40 મિનિટનો મજર ભાંગ્યો છે, અને છોકરાઓની સંખ્યા જે છે એ 2000 ની આજુબાજુ છે. સાહેબ પ્રકૃતિનો નિયમ પ્રમાણે ચાલુ જોઈએ, પણ થોડુંક બુદ્ધિનો પણ પ્રયોગ કરીને. બહુ સાચી વાત છે. ચલો 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 કરો કરો વાલીડા, આન્સર કરો બધા. ઘણા લોકો છે ને આન્સર ન કરે, એ જોવે કે માં નથી કરું, બધા ભલ કરતા. આન્સર કરશો, સી લખશો ને તમને એમ થશે યસ મેં સી લખ્યું ક્યાં કઈ. ચલો સાચો આન્સર શું આવે દોસ્તો? સાચો આન્સર જમ્મુ કાશ્મીર આવે. સમજી જવું જોઈએ, કેન્દ્ર શાસિત ઓબ્લિક કરીને દઈ દીધું ને એટલે તમને ખ્યાલ પડી જવો જોઈએ. ચલો હું તમને એક આની પછી એક તમને સરસ એવું એક ચાર્ટ આપું છું, ચાર્ટ જોઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 12 ઓન યોર સ્ક્રીન. નીચેનામાંથી કયા સ્થળને ભારતનું પ્રાચીન ગામ ગણી શકાય? ઇનામ ગામ, લાંઘણજ, મેહરગઢ કે પછી ભીમબેટકા? રોજ નહીં આવું મિત્રો, બરાબર ને? રોજ નહીં આવું, કારણ કે રોજ આવીશ ને તો પછી હાવ ઓલું લાગશે કે ના આ તો રોજ આવે એમ. ફિક્સ કરી નાખ્યું છે આપણે એક વખત સોમવાર અને એક વખત બુધવાર. હજી બુધવારનું હું તમને શ્યોર શોટ નથી કહેતો, પણ એનો મતલબ એવો નથી કે સાહેબ બુધવારે નહીં મળી તો અઠવાડિયામાં એક જ વાર મળશે. ના, આ બુધવારે તો છું જ હું, ઓલરેડી લિંક બની જ ગઈ છે. આવતા અઠવાડિયે સોમવારે ફિક્સ છે, પણ કદાચ જો બુધવાર ન સેટ થાય તો એક દિવસ આપણે પરમનન્ટલી ફિક્સ કરી નાખશું. એ દિવસે હું તમારી સામે હાજર થઈ જઈશ. ઓકે,
જેને પ્લસ જેને સબસ્ક્રિપ્શન્સ લેવા છે એ સબસ્ક્રિપ્શન્સ વાળા છોકરાઓને પણ કહીશ કે હું કયા કયા બેચમાં આવું છું, કઈ કઈ બેચમાં નથી આવતો. દોસ્તો ખાસ યાદ રાખજો કે જેટલી પણ બેચો અહીંયાથી મુકાઈ છે, જેટલા પણ કોર્સને જીપીએસસી ઓનલાઈન વેબ સંકુલ દ્વારા તમારી સમક્ષ મૂકવામાં આવે છે, ક્વોલિટી કન્ટેન્ટ સારા ફેકલ્ટીઝની ટીમ જે છે એના દ્વારા તૈયાર થતા હોય છે, રાઈટ. તો હું કદાચ એ બેચમાં ન હોય તો પણ તમે લઈ શકો છો. સારામાં સારું કન્ટેન્ટ જે છે, સારામાં સારું કન્ટેન્ટ તમને મળશે. પણ હા, જો કદાચ તમને એમ થાય કે સાહેબ કાંઈક એવું ડિસ્કાઉન્ટ, તો ચલો કહી જ દઉં. જ્યારે પણ તમે સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે એક કોડ છે તમારી પાસે અને છે AZ50, બરાબર ને. હવે 10ના જમાના ગયા, 50% ડિસ્કાઉન્ટ આપવાનું થાય, બરાબર. 50% જેટલું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર છે. AZ50 આ કોડ અમથો તમને ખ્યાલ છે, ચવાઈ ગયેલો છે, તમને ખ્યાલ છે, એટલે આ કોડનો તમારો ઉપયોગ કરી લેવાનો છે. ઓકે, ચલો પ્લસ એટલે હવે તમારે સમજી જવાનું. કદાચ આમ બોલી જાવ તો તમારે આપણી જ સંસ્થાની વાત કરીએ છીએ એવું સમજવું. ચલો, મેહરગઢ જે છે, મેહરગઢ સાચો આન્સર છે. તમને ખ્યાલ હશે મેહરગઢ કઈ જગ્યા પર ઉત્તર પ્રદેશમાં સ્થિત છે. ચલો, તો અહીંયા એક ચાર્ટ આપેલો છે જેમાં ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરો, ઓજારો કઈ જગ્યાથી મળી એવા સ્થળ, તો કે મેહરગઢ, જે હાલના પાકિસ્તાનની વાત કરી રહ્યા છીએ આપણે. ત્યારબાદ છે ચોખા, પ્રાણીઓના હાડકા, એ કઈ જગ્યાએ, તો કે કોલ્ડીવાથી મળી આવ્યા છે, જે ઉત્તર પ્રદેશમાં છે. ત્યારબાદ ચોખા, ઘેટા, બકરા, પથ્થરોના ઓજારો, તો કે મહાગઢામાંથી મળી આવ્યા છે. પ્લીઝ મેક શ્યોર કે આમાં તમે કન્ફ્યુઝ ન થાવ. હમણાં મેં ભૂલથી યુપી બોલી દીધું, બરાબર. યાદ રાખજો, હાલ પાકિસ્તાન મેહરગઢ એક સમય દરમિયાન ભારતમાં હતું. અમેઝોન અને ફ્લિપકાર્ટ સિવાય બધે લાગશે. હા ધ્રુવીનભાઈ, ચલો, આ ગાંધીનગર આવી ગયો ભાઈ, ત્યાંથી જ છું. માનવ વસાહત ગેંડો, તો કે લાંઘણજ થી મળી આવ્યો છે. માનવ વસાહત કદાચ ખબર હશે, પણ ગેંડાના અવશેષો પ્રશ્ન પૂછે ન ખબર હોય, લાંઘણજ ખાતેથી આપણને ગેંડાના અવશેષો પણ મળી આવ્યા છે. ઘઉં, મસૂર, કૂતરા, ત્યારબાદ ખાડાવાળા મકાનો, એ બુર્જ હોમ અને ગુફકાલમાંથી મળી આવ્યા છે, જે કઈ જગ્યા પર સ્થિત છે, જમ્મુ કાશ્મીરમાં સ્થિત છે. ભેંસ, બળદ અને ઓજારો જે છે ચિરાંદમાંથી મળી આવ્યા છે, બિહારમાંથી. આમાંથી ઘણા બધા નામો એવા છે જે તમે નથી જાણતા, જેમ કે ધોળાવીરા તમે ગોતતા જ ન મળ્યું, હડપ્પા ગોતતા જ ન મળ્યું, એને મોહેન્જો-દડો ન મળ્યું, રોજડી ન મળ્યું, લોથલ ન મળ્યું. સાહેબ અમે તો એ ગોતતા. દોસ્તો, 6ઠ્ઠા ધોરણની પાઠ્યપુસ્તક, જ્યારે પણ કોઈ પેપર નીકળે ને ત્યારે પાઠ્યપુસ્તકને આધારિત નીકળતા હોય છે. પાઠ્યપુસ્તકને સાથે લઈ જોઈ ચેક કરી તપાસી અને એમાં જ નીકળતા હોય. તમે મને કહેજો, જો મારે જ પ્રશ્ન કાઢવો હોય તો પાઠ્યપુસ્તકમાં આવેલું ચાર્ટ છે એ ચાર્ટ પર વધુ ફોકસ કરું કે કેમ? 100% કરું. એવી જ રીતના જે હવે પરીક્ષાઓ નીકળતી હોય છે, એ પરીક્ષામાં આવા ચાર્ટ ખાસ મહત્વના હોય છે. તો ઘઉં, જવ બધું જોઈ લીધી, જે આપણે ડિટેલ જોઈ લીધી, આનો સ્ક્રીનશોટ ખેંચો હોય તો ખેંચી લ્યો, બાકી પીપીટી સ્વરૂપે, પીડીએફ સ્વરૂપે તમને મળી જશે. ઓકે, 6ઠ્ઠા ધોરણની પાઠ્યપુસ્તકમાં પણ આ બધું આપેલું છે, એનું ઈ જ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 13, 13મા નંબરનો પ્રશ્ન. એક મનુષ્ય સાથે બકરીને દફનાવવામાં આવી હોય એવો પુરાવો આપણને ક્યાંથી મળેલો છે? મેહરગઢમાંથી, ઇનામ ગામમાંથી, લાંઘણજમાંથી કે પછી હડપ્પામાંથી? રોબસ બ્રુસ ફ્રૂટ, ભૂસ્તર શાસ્ત્રી, વેરી ગુડ. દેખાતું નથી તો પીડીએફમાં મળી જશે, પીડીએફ ટેલિગ્રામમાં મળી જશે, ચિંતા ન કરો. ધોળાવીરા ક્લિયર છે ને? નો ખબર હોય તમને જો 2 ઇવેન્ટ કહી દો. ઈસવીસન 1967 સાલ, હે ને છોકરાઓ, અહીંયા આવી જાઓ. કોઈ વસ્તુ જો તમને એક તીરે 2 શિકાર થતા હોય કરી જ નાખાય. ઈસવીસન 1967 સાલ છે ને, 2 જોશી યાદ રાખવાના છે. એક યાદ રાખવાના છે જેપી જોશી, જગપતિ જોશી, રાઈટ. અને બીજા છે દોસ્તો યુજે જોશી, એટલે કે ઉમાશંકર જેઠાલાલ જોશી. આ બંને જોશીનું પ્રદાન છે ઈસવીસન 1967. ઓકે, ઈસવીસન 1967 જેપી જોશીએ ધોળાવીરા જે છે એ ધોળાવીરા શોધી કાઢ્યું હતું. જ્યારે ઈસવીસન 1967ની જ તે સાલમાં ઉમાશંકર જોશીને ભારતના સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર એટલે કે જ્ઞાન પુરસ્કાર જે છે એ એનાયત થયો હતો. અને ઉમાશંકર જેઠાલાલ જોશી કેટલામાં વ્યક્તિ હતા જેને આ એવોર્ડ મળ્યો હતો? ભારતના, ગુજરાતના પ્રથમ હતા ને, રાઈટ. એની પછી કોને મળેલો છે? પન્નાલાલ પટેલને મળેલો છે. મળેલા જીવ
માટે નહીં. મળેલા જીવ એમની એક એવી કૃતિ છે જે મને ખૂબ પસંદ છે એટલા માટે. ચલો, તો પન્નાલાલ પટેલ સાહેબને ઈસવીસન 1985 સાલમાં મળે છે. ત્યારબાદ રઘુવીર ચૌધરી સાહેબને મળશે. રઘુવીર ચૌધરી સાહેબની પહેલા રાજેન્દ્ર સાહેબને મળશે. રાઈટ, તો આ ચારે ચાર જ્ઞાનપીઠ જે છે એ જ્ઞાનપીઠ એવોર્ડ તમારે યાદ રાખવાના છે. ડન. ચલો, 67 બે યાદ રાખવાનું, જેપી જોશી, બે જોશી યાદ રાખવાનું, યુ જે જોશી ને જેપી જોશી. માનવીની ભવાઈ માટે મળ્યો 85 ભાઈ. ચલો ડન. સાચો આન્સર દોસ્તો આમાં આવશે મેહરગઢ. સાચો આન્સર શું આવશે? મેહરગઢ. હમણાં થોડીક વાર પહેલા જેને આપણે જોયું એ તો મહત્વનું સ્થળ છે એટલે યાદ રાખીશું આપણે. ચલો, ઇનામ ગામ નામનું એક ગામ છે દોસ્તો. એ જગ્યાએથી બાળકોના મૃતદેહો મળ્યા હતા, એના અવશેષો મળ્યા હતા. અને સાથોસાથ લોથલની વાત કરીએ તો ત્યાંથી આપણને જોડિયા કબર મળેલી. લોથલ વિશે પણ થોડુંક જાણી લઈએ. તમને બધાને જાણતો છે જ. અને આમ જોઈએ તો આ જે ચિત્ર છે લોથલ જેવું જ કંઈક છે. સૌથી પહેલો પ્રશ્ન મારો લોથલ નો એ થાય, સાહેબ લોથલ ક્યાં આવેલું છે? ગુજરાતમાં. એમનો કહેતા અમદાવાદ જિલ્લામાં. આ અમદાવાદ જિલ્લાના ધોળકા નામના તાલુકામાં, આ ધોળકા નામના તાલુકામાં સરગવાડા નામનું ગામ છે. સરગવાલા કે સરગવાડા જે કયો, ત્યાંથી આપણને લોથલ જે છે એ લોથલનો ટીંબો મળી આવેલો છે. દોસ્તો કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે લોથલ નામનું નગર છે ને, એ લોથલ નામના નગરમાં 10 જેટલા સ્થળો મળી આવ્યા છે. કેટલા સ્થળો મળી આવ્યા છે? 10 સ્થળો મળી આવ્યા છે. જ્યારે ધોલાવીરામાં જઈએ તો 9 સ્થળો મળ્યા છે. 10 સ્થળોમાં મતલબ કે નગર બન્યું હશે, ગયું હશે, બન્યું હશે, ગયું હશે, એવી રીતના. અહીંયા આપણને ત્રિસ્તરીય, આ નગર રચનાની વાત નથી કરતી. હવે નગર રચનાની વાત કરીએ તો નગર રચના ત્રિસ્તરીય છે. સાહેબ ત્રિસ્તરીય એટલે શું? એ સમય દરમિયાન સિંધુ ઘાટી સભ્યતામાં એવું હતું, આવી રીતના એક ફોર એક્ઝામ્પલ કોઈ નગર છે તો એ નગરનો જે સિટાડેલ છે એ કેની કોર રહેતો દોસ્તો? પશ્ચિમ તરફ રહેતો. જે ઊંચો દુર્ગ રહેતો એ પશ્ચિમ તરફ રહેતો. જ્યારે કોમન એટલે કે સામાન્ય ગામ જે છે એ સામાન્ય ગામ પૂર્વ તરફ રહેતું હંમેશા. આવી જ રીતના રહેતું. જ્યારે લોથલમાં આપણને ત્રિસ્તરીય નગર રચના જોવા મળી છે. કેવી રચના જોવા મળી છે? ત્રિસ્તરીય નગર રચના જોવા મળી છે. એટલે કે નિમ્ન, એની પછી મધ્ય અને એની પછી ઉચ્ચ, એવી રીતના 3 અલગ અલગ ભાગોમાં વિભાજિત થયેલું આપણને નગર મળે છે. હવે ઘણીવાર થાય, શું કામ આમાં તમને કેવું પડ્યું? ઘણીવાર આવી રીતના કહી દીધું ત્રિસ્તરીય નગર રચના એટલે આપણને એમ હોય કે સાહેબ આ નીચે લોકો રહેતા છે ને, એના ઉપરના માળે બીજા રહેતા છે, એના ઉપરના માળે બીજા રહેતા છે. એવું આવે નહીં. ઓકે, એકવાર લખો ને તોય ચાલુ ભાઈ, તોય આયલું, વાંધો નહીં. એક વખત લખશો ને તોય ચાલશે. ચલો, કમેન્ટ સારી આવશે ને તો મને ભણાવવાની મજા આવશે, સમજો. બરાબર ને? એટલે 1 2 4 5 તો આવે, બાકી નાની વાત છે. જે ભણવા વાળા છોકરાઓ છે એની કોમેન્ટ મસ્ત હોવી જોઈએ. હા બસ લ્યો, પકડા 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 પકડા. કે સાહેબ તમે કહી દીધું અને અમે માની લીધું કે લોથલ જે છે એ લોથલ ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. આ કયા પુસ્તકમાં લખેલું છે? કોઈ પુસ્તકમાં નથી. લોથલ દ્વિસ્તરીય નગર રચના ધરાવે છે. અને ત્રિસ્તરીય નગર રચના ધરાવતું સ્થળ કે તો એ કયું છે? ધોળાવીરા છે. બહુ ફ્રેન્કલી કહું તો આ કોઈ ટ્વિસ્ટેડ નહોતું. ઓલું હોય ને કે ભાઈ મેં તમને ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન કર્યો, એવું નહોતું. આ નીકળતા નીકળી ગયું હતું. આ મારી પણ એક ભૂલ હતી જેને હું સુધારું છું, તમે પણ સુધારી લેજો. બરાબર? ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચના. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, હરેશ ચૌધરી જોઈ લેજો. સુભાષભાઈ રબારી વિશાલ સાહેબનો લેક્ચર ટાઈમ ટેબલમાં ત્યાં નીચે દીધેલું હશે, એક વખત જોઈ લેજો. બધાના લેક્ચર્સનો ટાઈમ ટેબલ છે ને એ લેક્ચરની લિંક મૂકી દીધી હશે, જોઈ લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આગળ. અને આ ક્વેશ્ચન સેકન્ડ લાસ્ટ છે. સંસ્કૃતિ એ મનુષ્યની ખાલી જગ્યા સાથે સંકળાયેલી બાબત છે. બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્ય કે પછી રહેણી કહેણી? રહેણી કહેણી. ચલો, દિવ્યરાજસિંહ શું રિપ્લાય કરું? હા, લોથલનો તો આપણે જ વિડીયો બનાવેલો છે.
ત્યાં જઈને બનાવ્યો છે. ક્યારેક બને એવું ભૂલથી કંઈક નીકળી જાય, જો ભૂલ થશે, મારથી થશે, તમારથી થશે, સ્વીકારવાની. આટલા બધા લોકો જોવે છે, આને રેકોર્ડેડ પણ ઘણા લોકો જોશે, તોય કેમ મેં સ્વીકાર્યું ને, સ્વીકારવાનું અને પછી આ વધવાનું આગળ. કેને કે હા પસ્તાવો વિપુલ જરોનું સ્વર્ગથી ઉતરી પડ્યું, પાપી તેમાં ડૂબકી થઈને પુણ્યશાળી બને છે. ચલો, સાચો આન્સર આવશે રહેણી કહેણી. દોસ્તો, બે વસ્તુ છે. સાંસ્કૃતિક વારસો તમે ભણતા હશો, એવી 3 મારે તમને કૃતિ કેવી છે. આ કૃતિ એટલે પેલી આપણે સાહિત્યમાં કૃતિઓ ભણાય નહીં. આ કૃતિ એટલે શું? આ 3 કૃતિ મારે તમને સમજાવી છે. એક છે પ્રકૃતિ, જેને પ્રાકૃતિ કે પ્રકૃતિ કહેશો આપણે, પ્રકૃતિ કહીએ. ચાલો, એક છે વિકૃતિ અને એક છે સંસ્કૃતિ. આ 3 કૃતિઓ સમજી જાઓ. એક છે પ્રકૃતિ એટલે કે સાહેબ કુદરતે બક્ષેલી વાતો, કુદરતી બક્ષેલી જેટલી પણ રચનાઓ છે બધાને આપણે શું કહીએ છીએ? પ્રકૃતિ. કુદરતે બક્ષેલી જેટલી પણ વસ્તુઓ છે એને તોડવાનો પ્રયત્ન કરે છે, એની વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરે ને વિકૃતિ કહે. જ્યારે કુદરતી બનાવેલી વસ્તુઓને એને હાંચવી, એમાં સુધારો વધારો કરવાનો જે પ્રયત્ન કરી રહ્યો એને આપણે સંસ્કૃતિ કહીએ. રાઈટ? શું છે? પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. આ 3 કૃતિઓ જોઈ, એમાં અત્યારે આપણે સંસ્કૃતિની વાત કરી રહ્યા છે. સંસ્કૃતિ એટલે મનુષ્યની જે રહેણી કહેણી છે એની સાથે સંકળાયેલી રહેણી કહેણી સાથે સંકળાયેલી બાબત છે. જ્યારે સભ્યતાની વાત કરીએ તો પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા, કૌશલ્ય, જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. આપણે શું કહીએ? આપણે સભ્યતા કહીએ. નથી કહેતા સિંધુ ઘાટી સભ્યતા, ત્યાં નદી તો વહેતી હતી પણ લોકો ત્યાં ગયા, ત્યાં ખેતરો જે છે એ વાવ્યા, પૈડાની શોધ કરી, ત્યાં કંઈક આપણને મળ્યું. રાઈટ? ત્યાં મૃત ભાંડો મળ્યા, એની ઉપર ચિત્ર ચિત્રિત થયેલા હતા. આ સંસ્કૃતિ સ્થાપી. શું કર્યું એ લોકોએ? સંસ્કૃતિ સ્થાપી. તો ધેર ઇઝ અ ડિફરન્સ. એક અલગ બંને વચ્ચે આમ જોઈએ તો બહુ પાતળી એવી ભેદરેખા છે, પણ સંસ્કૃતિ એટલે શું એ પણ સમજવું જોઈએ ને, સભ્યતા એટલે શું એ પણ સમજવું જોઈએ. વિશ્વની વિવિધ સભ્યતાઓ છે, જેમાં સિંધુ ઘાટી સભ્યતા બેસ્ટ છે. હું આપણી છે એટલા માટે નથી કહેતો, વિશ્વના લોકો માને છે એટલા માટે કહું છું. ઇજિપ્ત છે, મેસોપોટેમિયા છે, ચીન છે ને રોમ. બરાબર? હવે આ બધી સંસ્કૃતિઓ જે છે એ કઈ કઈ જગ્યાઓએ આવેલી છે આપણે જોઈએ. સભ્યતાઓ છે કઈ કઈ જગ્યા પર આવેલી છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલી જોઈએ આપણે મેસોપોટેમિયા. શું પૂછાય? આમ જોઈએ તો વિશ્વનો ઇતિહાસ અને વિશ્વની ભૂગોળ છે, પણ બેઝિક આઈડિયા પૂછી લે. પ્રશ્ન પૂછી લે સાહેબ કઈ નદીના કિનારે છે? તો કે યુક્રેટિસ અને ટેગ્રીસ નામની નદીના કિનારે. કઈ નદી કિનારે? યુક્રેટિસ અને ટેગ્રીસ નામની નદીના કિનારા પર આ જે સભ્યતા છે એ સભ્યતા અસ્તિત્વ ધરાવતી હતી. પ્રશ્ન નંબર 2 કે સાહેબ આ હાલના કયા વિસ્તારમાં, કયા ખંડમાં અસ્તિત્વ ધરાવે? પશ્ચિમ એશિયા. એશિયાનો જે પશ્ચિમનો પટ્ટો છે ત્યાં, ખાસ કરીને કયો વિસ્તાર? તો કે ઈરાક અને કુવેતનો જે વિસ્તાર છે ત્યાં આ સંસ્કૃતિ આપણને જોવા મળતી હતી. આજે એના પુરાવાઓ છે એ અસ્તિત્વ ધરાવતી નથી. ત્યારબાદ છે ચીની સંસ્કૃતિ. તમે નામ સાંભળ્યું હશે યલો રિવર, પણ યલો રિવર ન દીધું હોય તો યાદ રાખજો હવાંગ હો નામની નદી છે. એ હવાંગ હો નામની નદીના કિનારે ચીની સંસ્કૃતિ જે છે, ચીની સભ્યતા છે, એ ચીની સભ્યતાનો વિકાસ થયો. સંસ્કૃતિ બોલી ગયો, સભ્યતા આવશે. ત્યારબાદ ઇજિપ્તની સભ્યતા. ઉત્તર આફ્રિકામાં નાઇલ નામની નદી. એ નાઇલ નામની નદી સાથોસાથ જો આપણે ઇજિપ્તમાં જઈએ તો ઇજિપ્તની વિશેષતાઓમાં એનો ગીઝેનો પિરામિડ છે. રાઈટ? એક પથ્થર ઉપર બીજો પથ્થર, બીજા ઉપર ત્રીજો, ત્રીજા ઉપર ચોથો, ચોથા ઉપર પાંચમો, એ રીતના પિરામિડ જેવો શેપ થાય. અને દોસ્તો એની ઉપરની જે સૌથી ઉપરની શિલા છે એ શિલા કદાચ અત્યારે મોટા મોટા મશીનથી પણ પહોંચાડવી હોય તો ન પહોંચી શકે. અને એ સમય દરમિયાન માનવ બળથી એને પહોંચાડવામાં આવી હતી. તો આ વિચારવા જેવી વાત છે કે કઈ રીતના ત્યાં સુધી એ શિલા પહોંચી હશે. સમજાય છે? કદાચ સર્ચ કરશો તો તમને ઘણા બધા સારા જવાબ મળશે, ઘણું બધું વિજ્ઞાન એની પાછળનું જોવા મળશે. રાઈટ? તો ગીઝેનો પિરામિડ જે છે, ગીઝેનો પિરામિડ કઈ જગ્યા પર આવેલો છે? ઇજિપ્તમાં છે. કઈ નદીના કિનારે છે? નાઇલ નદીના કિનારે. હવે નાઇલ નામની નદી યાદ આવે એટલે તરત યાદ આવે સાહેબ લાંબી મોટી કઈ છે, લાંબી નદી. નો યાદ રહે ને, બે વસ્તુ છે, એક છે મોટી ને એક છે લાંબી. બે ઓપ્શન આવે ને ત્યારે જણ હલવાય, ગમે એ જગ્યાએ તમારે જોઈ લેવાનું. બે ઓપ્શન આવે ને એટલે આપણે હલવાય. તમને ખ્યાલ છે કે ધમની અને શિરા, ધમનીનું કામ શું છે? તો કે શુદ્ધ રુધિર જે છે એ શુદ્ધ રુધિરનું વહન હૃદયથી અંગો તરફ કરવાનું. જ્યારે અંગોથી અશુદ્ધ રુધિરને હૃદય તરફ લઈ જવાનું કામ શિરાનું છે. બે છે. બે યાદ રાખવાનો પ્રયત્ન કરશું અને બે ભૂલી જઈશું. ઓપ્શનમાં બે હશે ને આપણને પિતૃ નડતા હોય, આપણે જે અડી ખોટું પડે આપણને નડે જ છે
એટલા માટે આપણે યાદ રાખો, એકને પકડી લ્યો. જો તમે ધમની યાદ રાખો તો શીરા થઈ જવાની ઓટોમેટિકલી. જો ખદર અને બાંગર, ખદર એટલે નવા કાપની જમીન થતી હોય તો બાંગર જૂના કાપની ઓટોમેટિકલી થઈ જવાની કે નહીં? જો સિક્કા અને સલાયામાં, સિક્કા જામનગરમાં છે તમને ખબર હોય તો સલાયા દેવભૂમિ દ્વારકામાં વહી જવાનું કે નહીં? કડી અને કલોલ, તો કડી જો તમને ખબર હોય કે સાહેબ કડી મહેસાણામાં છે તો કલોલ ગાંધીનગરમાં વહી જવાનું કે નહીં? સમજાય છે? એવી જ રીતના એમેઝોન અને નાઇલની વાત કરીએ તો એમેઝોન નામની કંપની છે એ મોટી છે, એવી રીતના યાદ રાખવાનું છે. બેઝોસને યાદ કરો તમે તો મોટી કંપની છે. કંપની કોઈ દી લાંબી ન હોય. સ્પેસએક્સ નામની કંપની લાંબી છે, રાઈટ? જીપીએસસી વેબ સંકુલ જે છે લાંબી છે નહીં, જીપીએસસી વેબ સંકુલ મોટી કંપની છે. કેવી કંપની છે? મોટી. એવી રીતના એમેઝોન જે છે એ કેવી કંપની છે? મોટી કંપની છે. તો એમેઝોન મોટી નદી છે એટલે કે એમાં જે પાણી જે છે એ પાણી વધુ રહેતું હશે. અને એક આવે હવે લાંબી. હવે સાહેબ કાંઈ ન કરવાનું હોય. જો મોટી એમેઝોન થતી હોય તો મને ખબર પડે કે નાઇલ જે છે નાઇલ લાંબી થઈ જાય. છતાંય નો યાદ રહેતું હોય કદાચ તો દોસ્તો યાદ કરો, આપણે થોડાક વર્ષો પહેલા આજે જે ભાઈરામેલા શેમ્પુ આવે એવા નો આવતા ને, ત્યારે ઓલા ચીક ને ક્લિનિક પ્લસ અને નાઇલ નામના શેમ્પુ આવતા, આવા કાળા કલરના. તો યાદ રાખો, નાઇલ નામના શેમ્પુ થી વાળ લાંબા થાય. શું થાય? વાળ લાંબા થાય. તો નાઇલ નામની નદી જે છે કેવી છે? લાંબી નદી. 1 2 3 4. હું એમ કહું ને કે સાહેબ નર્મદા નામની નદી એટલે 1312 કિલોમીટર છત્તીસગઢ થી નીકળી મધ્યપ્રદેશને ચીરી ગુજરાતમાં આવી આલિયા બેટ પાસે જઈને ખતમ થાય. એટલે તમે એમ કહો, ઓહો સાહેબ 3 રાજ્ય 1312 કિલોમીટર, આની તો વાત ન થાય. પછી ત્યાંથી હું તમને ક્યાં લઈ જાઉં? ત્યાંથી સિંધુ નદીમાં, કે સાહેબ તિબેટમાંથી નીકળી ચીનના પ્રાંતમાંથી, ત્યાંથી ગઈ સાહેબ ભારતમાં, ભારતમાંથી ગઈ ચીનમાં, પાકિસ્તાનમાં, અને પાકિસ્તાનમાંથી અરબ સાગરને મળી ગઈ. તમે તરત કહેશો કે ઓહો સાહેબ 3 દેશમાંથી. મિત્રો, આ નદી 11 દેશમાંથી વહે. કેટલા દેશમાંથી? 11 દેશોમાંથી વહે. આફ્રિકા નામનો દેશ છે ને, એ આફ્રિકા નામના દેશના મધ્યમાં એક સરોવર આવેલું છે, એનું નામ છે વિક્ટોરિયા. આ વિક્ટોરિયા નામના લેકથી આ નદી ઉદ્ભવે છે અને મેડિટેરિયન સી એટલે કે ભૂમધ્ય મહાસાગરમાં જઈ અને નદી ખતમ થાય છે. એવડી લાંબી નદી છે. અને આની ઇર્દ ગિર્દ એક સંસ્કૃતિ પાંગરી હતી, અને એ જ સંસ્કૃતિને આપણે ઇજિપ્તની સંસ્કૃતિ કહીએ છીએ. ચલો, હડપ્પીય સભ્યતાનો અંત પાછળના મુખ્ય કારણો કયા છે? ધીસ વિલ બી ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ સેશન. બધાનો સાહેબ આન્સર સાચો હોવો જોઈએ. ગુજરાત ભારતની બધી કરી દઉં. ચાલો, હમણાં ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણ કે પછી સંશોધનનો વિષય છે? ચલો, ભણવામાં ધ્યાન આપો, ભણવામાં ધ્યાન આપો, આન્સર આપો, સાચા આન્સર કરો, એમાં ધ્યાન દો સાહેબ. તમારી એનર્જી સારી જગ્યાએ વાપરો. ચલો, ઓકે. લગભગ લોકોએ આન્સર કરી દીધો દોસ્તો. તમે પૂર કર્યું, મેં જોયું. કારણ કે ઘણી જગ્યાએ લખેલું છે પૂર. એના એવિડન્સ પણ ક્યાંકથી મળ્યા હશે આપણને કે સાહેબ આ સ્તરો છે અને એવી રીતના કંઈક બન્યું હશે, પણ આ એક્ઝેક્ટલી વિજ્ઞાન સાથે સંકળાવીને એમ નથી કે આવું જ બન્યું છે, એવું નથી. આ સંશોધનનો વિષય છે. ધરતીકંપ પણ થયો હોય, પૂર પણ આવ્યું હોય, પૂર આવ્યું હોય ને ધરતીકંપ પણ થયો હોય. તમે કહો સાહેબ એવું થોડુંક થતું હોય છે. ઈસવીસન 1819 ધરતીકંપ આવે છે અને એ જ સમય દરમિયાન પૂર પણ આવે છે. સમજાઈ ગયું? દરિયો જે છે, દરિયો આગળ વધે છે. રોગચાળો કે બાહ્ય આક્રમણ એવું બન્યું હોય, કારણ કે એવા પણ આપણને અવશેષો મળ્યા હોય. માથામાં ખીલ્લી ધરબી હોય એવું, માથામાં કંઈક વાગ્યું હોય એવું, ત્યાં વાટકાપ કર્યું હોય એવું. તો એવું બને કે ભાઈ માથા કૂટે ગયા હતા અને ત્યાં જીલાઈ ગયા, તો એવું બની શકે ને, રાઈટ? એટલે સંશોધનનો વિષય છે, એવું આપણે કહી શકતા નથી. ચોખ્ખું નથી કહી શકતા આપણે કે સાહેબ સિંધુ ઘાટી સભ્યતાના પતન પાછળનું આ મુખ્ય કારણ હોઈ શકે. ચલો, ડી જવાબ આવે. સર તમે કયો વિષય ભણાવશો એપ્લિકેશનમાં? જીઓગ્રાફી ભણાવીશ અને આર્ટ એન્ડ કલ્ચર ભણાવીશ. આ બે વિષય હું ભણાવીશ. ઓકે, ધીમે ધીમે કરી અને બધું રેકોર્ડિંગ્સ થશે. હવે ફરી એક વખત ક્યારે મળીશું આપણે? બુધવારના દિવસે મળીશું. તમને ચેપ્ટર કઈ જ દઉં. બુધવારના દિવસે તમારે જ્યાંથી વાંચવું હોય ત્યાંથી વાંચી આવજો. ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 ની ટેસ્ટ રહેશે.
આશા રાખું છું કે તમે તમારી રીતના જે સમાજ વિદ્યાના આ 4 ચેપ્ટર છે એને વાંચશો, સાથોસાથ એની સાથે જોડાયેલો કંઈક ઇતિહાસ છે કે ભૂગોળ છે એ પણ તમે જોઈ સારી એવી મહેનત કરીને આવશો. જે પણ છોકરાઓ નવા છે આ ચેનલ પર એ તમામ છોકરાઓને જણાવીશ કે તમે આ ચેનલને લાઈક કરજો અને આપણી એક ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે વેબ સંકુલ, એમાં જોડાઈ જજો, જેથી આ મારા દ્વારા તૈયાર થયેલી જે પીપીટી છે એ પીડીએફ સ્વરૂપે તમને મળવા પાત્ર છે. ચલો તો ફરી એક વખત ક્યારે મળીશું આપણે? ઓકે, એક ભાઈ નો ક્વેશ્ચન છે સાહેબ, ભારત, વિશ્વ અને ગુજરાત. અહીંયા આપણે લઈ લીધું વિશ્વ, અહીંયા લઈ લીધું આપણે ભારત અને અહીંયા લઈ લીધું આપણે ગુજરાત. રાઈટ, આ બધાની મોટી અને લાંબી નદી જોઈ લઈએ. મોટી નદી અને લાંબી નદી. વિશ્વની સૌથી મોટી નદી એટલે એમેઝોન છે. રાઈટ, વિશ્વની સૌથી લાંબી નદી પૂછે તો નીલ અથવા તો નાઇલ. ભારતની સૌથી મોટી નદી કહે તો બ્રહ્મપુત્રા છે, 2900 કિલોમીટર. ભારતમાં 819 કિલોમીટર નું એનું વહેણ છે. રાઈટ, બ્રહ્મપુત્રા પછી લાંબીની વાત કરી દોસ્તો તો ગંગા છે, 25 કિલોમીટર. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી મોટી નદી નર્મદા છે, અંદાજિત 160 કિલોમીટર. જ્યારે લાંબી નદીની વાત કરીએ તો સાબરમતી છે. ગુજરાતમાં સાબરમતીની લંબાઈ 321 છે, પણ જ્યારે એવો પ્રશ્ન પૂછે કે સાબરમતીની લંબાઈ કેટલી તો 371 કરજો, કારણ કે એમાં ક્યાંય લખેલું નથી ગુજરાતની. હા, ગુજરાતની પૂછે તો 3, 2, 1 કરવાનું. 3, 2, 1 ઊંધું કરી નાખો તો 1, 2, 3 123 વટુકમ આવી ગયું. 123 1 તારીખ 2 મહિનો 2003 કોલંબિયા નામનું યાન ધ્વંસ થતા કલ્પના ચાવલા અવસાન પામ્યા હતા. રાઈટ, ચલો સો ફરી એક વખત મળીશું આપણે દોસ્તો બુધવારના દિવસે. ત્યાં સુધી આ લેક્ચરને જો કદાચ તમે અડધેથી જોયો છે તો ફરી એક વખત જોઈ લેજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. જય હિન્દ, જય ભારત.